करूँ છું. मंगलाचरण. नमो अरिहंताणं नमो सेताणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सव्वसाहूणं एसो पंचनमोकारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसि पढमं हवै मंगलम्. नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय श्री महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशे निर्विशेष मनस्काय श्री वीर स्वामिने नमः. कृतापराधेऽपि जने कृपामन्तरतारयो ईषद्बाष्पर्दयोर्भद्रं श्रीवीरजिननेत्रयो अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे ओकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. આપણે આજે ત્રીજા દિવસે સ્વાનુભૂતિ એ વિષય પર આપણો સ્વાધ્યાય આગળ વધારીશું. સ્વ એટલે આત્મા, અનુભૂતિ એટલે એનો અનુભવ કરવો. આપણને આપણા પોતાના આત્માનો અનુભવ થાય તે માટે આપણે શું કરવું જોઈએ તેની વાત અને તેના વિશેની વિચારણા આપણે છેલ્લા 3 દિવસથી કરી રહ્યા છીએ. આપણે પરને ઓળખવામાં, પરને સમજવામાં, પરને પામવામાં અને પરમાં સતત રહેવામાં આખી જિંદગી ખર્ચી નાખીએ છીએ. આ માત્ર આપણો આ ભાવનો અભ્યાસ નથી. અનાદિકાળથી આપણો આ જ અભ્યાસ રહ્યો છે. પર આપણને પ્રિય લાગે છે, પર આપણને વાલું લાગે છે, પર વગર આપણે જીવી ન શકીએ તેવો એક આપણો ખ્યાલ ઊભો થઈ ગયો છે. અને એના કારણે આપણે સતત પરમાં જ ભમ્યા કરીએ છીએ. પર એટલે શું, પર કોને કહેવાય એ પણ આપણે સ્પષ્ટ રીતે જાણતા નથી, સમજતા નથી. એ સમજ આપણી હજુ પણ કાચી છે. બહુ જ સરળ અને સીધી વાત છે. એ જન્મ પહેલા જે આપણું નહોતું અને જન્મ પછી જે આપણે અહીંયાથી લઈ જઈ શકવાના નથી તે કશું જ આપણું નથી. એ બધું જ પર છે. જન્મ પહેલા જે આપણે હતા અને જન્મ પછી જે રહેવાના છે તે જ આપણે છીએ. એ સ્વરૂપને ઓળખવા માટે આપણે સૌથી પહેલા આપણી જાતને આપણે એક પ્રશ્ન પૂછવાનો છે
પ્રશ્ન છે હું કોણ છું. સ્વની ઓળખ માટેનો આ સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે. હું કોણ છું એ પ્રશ્ન તમે પોતાની જાતને પૂછશો નહીં ત્યાં સુધી એનો જવાબ મળશે નહીં. આ જ પ્રશ્ન ઉપર પ્રાચીન કાળથી જેટલા પણ મહાત્માઓ થયા અને વર્તમાન કાળે જેટલા મહાપુરુષો છે એ બધા જ આનું જ ચિંતન કર્યા કરે છે. હું કોણ છું. આપણે એવા ભ્રમમાં છીએ કે હું જાણું છું હું કોણ છું. ગઈકાલે આપણે ભ્રમની વ્યાખ્યા કરી હતી. ગઈકાલે આપણે જુદા જુદા દ્રષ્ટાંતો સાથે વિચારણા કરી હતી. હરણનું દ્રષ્ટાંત લીધું હતું. મૃગ મરીચિકાને પાણી માનીને રણમાં અટવાયેલું હરણ દોડ્યા કરે છે પણ પાણી પ્રાપ્ત થતું નથી. જે જ્યાં નથી તેને ત્યાં જોવું, તેને ત્યાં શોધવું એ સૌથી મોટામાં મોટો ભ્રમ છે. વૈદિક પરંપરાની અંદર આના માટે એક શબ્દનો પ્રયોગ થયો છે. એ શબ્દ છે માયા. આ બધું માયાજાળ છે, સત્ય નથી. માયા શબ્દ આપણા કાને પણ અનેક વાર અથડાયો છે. પણ માયા શું છે અને માયા કેવી રીતે આપણને અટવાવી દે છે, માયા કેવી રીતે આપણી અંદર ભ્રમ ઉત્પન્ન કરે છે તેના વિશેનો વિચાર માનવ કરતો નથી. સ્વપ્ન આવે ત્યારે સ્વપ્નમાં આપણને આનંદ આવે છે, શોક ઉત્પન્ન થાય છે. આપણે કોઈક એવી પરિસ્થિતિને અનુભવીએ છીએ કે જે પરિસ્થિતિમાં આપણે ઓતપ્રોત થઈ ગઈ છે. સ્વપ્ન સાચું છે કે ખોટું છે એવું સ્વપ્ન આવતું હોય ત્યારે ખબર પડતી નથી. સપનું જ્યારે આવે, સપનું આપણે જોઈ રહ્યા હોઈએ ત્યારે આપણને ખબર નથી કે આ ખોટું છે. સપનું આવ્યું હતું અને સપનું ખોટું હતું. એ સપનું હતું, એ સત્ય નહોતું, એ ખાલી એક સ્વપ્ન હતું. એવો બોધ ક્યારે થાય છે? એવો બોધ સવારે જાગો છો ત્યારે થાય છે. જ્યારે આપણે જાગી જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે રાત્રે સ્વપ્નમાં હું રાજા બન્યો હતો, રાજપાટ ભોગવતો હતો, સૈનિકો હતા આજુબાજુ અને મારી રિદ્ધિ સિદ્ધિ હતી. આ બધું જ એ વખતે સ્વપ્ન જોતા હતા ત્યારે તો આપણને આનંદ આવતો હતો, એ મય બની જતા હતા. પણ એ સ્વપ્ન ખોટું છે એવું ત્યારે લાગતું નથી. સવારે જ્યારે જાગી જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એક સ્વપ્ન હતું. અને જાગીને જે ખ્યાલ આવે કે આ સ્વપ્ન હતું, એ જ એનું જ નામ માયા છે. કે જ્યારે આપણે જાગી જઈએ અને ખ્યાલ આવે કે આ ખોટું હતું, આ બરાબર નહોતું, એ માયા છે, એ ભ્રમ છે, એ આપણી મિથ્યા સમજ છે. કહેવાનો અર્થ એ છે કે જાગવું જોઈએ, જાગૃત થવું જોઈએ. જો આપણે જાગીને જીવીએ નહીં તો આપણો કર્મબંધ સતત ચાલુ રહે. એક શિષ્ય પોતાના ગુરુ પાસે જઈને પ્રશ્ન પૂછે છે કે કહમ ચરે, કહમ ચિઠ્ઠે, કહમ આસે, કહમ સહે, કહમ વાસંતો ભુંજંતો પાવ કમ્મમ ન બંધઈ. પ્રસિદ્ધ ગાથા છે, અનેક વાર સાંભળેલી છે. શિષ્યની જિજ્ઞાસા છે, કહમ ચરે, હું કેવી રીતે ચાલુ તો પાપ કર્મનો બંધ ન થાય. આ પ્રશ્ન પહેલા એમણે કેટલાક જુદી રીતના પોતાના પ્રસંગોનું વર્ણન કર્યું છે. અજયમ ચરમાણો, ત્યાં કહે છે કે અજયમ,
અજૈનાપૂર્વક અજાગૃત અવસ્થામાં તમે બેસો તો પ્રાણ ભૂયાઈ હિંસઈ, પ્રાણભૂતોને એટલે જીવોની હત્યાના દોષી બનો છો. એ પાપ કર્મના બંધઈ પાવયમ કમ્મમ, કે પાપ કર્મનો દોષનો બંધ કરે છે. તમ સે હોઈ કડુયમ ફલમ, અને એનો જ્યારે ઉદય આવે છે ત્યારે કડવા ફળ, બહુ કટુ ફળ ભોગવવા પડે છે. શ્રવણ ભગવાન મહાવીર છદ્મસ્ત અવસ્થાની અંદર સંયમ ગ્રહણ કર્યા પછી 12.5 વર્ષની ઘોર તપશ્ચર્યા કરી રહ્યા છે ત્યારે એમના કાનમાં કિલ્લા ઠોકાણા છે. આ કોઈ અચાનક બની ગયેલી ઘટના નહોતી. આ ઘટના પૂર્વબદ્ધ કર્મોનો ઉદયરૂપ હતી. ત્રિપુષ્ટ વાસુદેવના ભવની અંદર તેમણે જે કર્મ બાંધ્યું હતું તે કર્મનો ઉદય. તો અહીંયા કહે છે કે અજયમ ચરમાણો, જો તમે જાગૃત થઈને, જો તમે સજગતા પૂર્વક હોશમાં, એટલે કે અહીંયા જેમ આપણે કહ્યું કે સ્વપ્ન ક્યારે સ્વપ્ન હતું એવું લાગે છે કે જ્યારે જાગી જઈએ ત્યારે જ. જાગે નહીં ત્યાં સુધી બધું જ આપણને સાચું જ લાગે, સપનું પણ સાચું લાગે છે. આપણે સૂતા હોઈએ અને સ્વપ્ન જોઈએ છીએ ત્યારે આપણને સ્વપ્ન ખોટું છે એવું જરાય લાગતું નથી. તેવી રીતે અહીં પણ આપણે સમજવાનું છે કે આપણે વર્તમાનમાં જે રીતે જીવી રહ્યા છીએ તે જીવન આપણું જાગૃતિ પૂર્વકનું જીવન છે કે આપણે સૂઈને ઊંઘમાં, પ્રમાદમાં, અવેરનેસ વગર આપણે જીવી રહ્યા છીએ. શું કરી રહ્યા છીએ એનો વિચાર કરવાની અહીંયા વાત કરે છે, ને એનો જવાબ મેળવવા માટે આપણે આપણી જાતને એ પ્રશ્ન પૂછવાનો છે કે હું કોણ છું. આ પ્રશ્નથી આપણી આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ થાય છે. આપણે આ યાત્રા એટલે કે સ્વાનુભૂતિની યાત્રાનો પ્રારંભ હું કોણ છું ત્યાંથી થાય છે. પ્રશ્ન બહુ સરળ છે પણ એનો જવાબ મેળવવો અત્યંત કઠિન છે. આપણે માનીએ છીએ કે હું કોણ છું એવું હું જાણું છું, પણ ભ્રમ મુક્ત સમ્યક રીતે સ્પષ્ટ આપણને એનો બોધ નથી, અને એ ન હોવાને કારણે આપણે એના જવાબને મેળવી શકતા નથી. અહીંયા જે વાત કરી કે અજયમ ચરમાણુ પાણ ભૂયાઈ હિંસઈ બંધઈ પાવયમ કમમ તમસે હોઈ કરુયમ ફલમ, એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે બહુ કડવા ફળ ભોગવવા પડે છે. થોડી વાર પહેલા આપણે હસતા બોલતા હોઈએ અને કટુ કર્મનો ઉદય થાય, તો ઉદય થાય ને અચાનક આખી પરિસ્થિતિ બદલાઈ જાય. થોડી વાર પહેલા સુધી હસતા બોલતા આનંદ માણતા હતા અને બીજી ક્ષણે આપણે હોસ્પિટલના બેડ ઉપર સૂતા હોઈએ. આ કોઈ ડરાવવાનો કે કોઈ ગભરાવાનો કે ભય ઉત્પન્ન કરવાનો આ પ્રસંગ નથી. આ કોઈ એવી વાત નથી, પણ આ વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાને સમજવાની છે. ભારતીય સંસ્કૃતિની અંદર અનેક રાજાઓ થઈ ગયા, અનેક સંતો થઈ ગયા. આ બધામાં જનક મહારાજાનું નામ અત્યંત પ્રસિદ્ધ છે કે મહારાજા હતા છતાં પણ આત્મ જાગૃત પુરુષ હતા. આપણે આપણી વાત આગળ વધારીએ તે પહેલા એના જીવનની ઘટના આપણે સમજવા જેવી છે. જનક મહારાજા પોતાના કામોની અંદર વ્યસ્ત હોવા છતાં પણ આત્મ જાગૃત પુરુષ હતા. એક વાર
કામથી થાક્યા છે અને બેઠા બેઠા ઊંઘ આવી, પ્રમાદ થયો, ઊંઘ આવી, ઊંઘમાં સપનું દેખવા માંડ્યા. સપનું થોડું વિચિત્ર હતું, એટલું વિચિત્ર હતું કે પોતે સપનામાં એક યુદ્ધ કરી રહ્યા છે ને યુદ્ધ હારી ગયા. રાજપાટ, સૈનિકો, સિપાહીઓ, સેવકો એ બધું જ ચાલી ગયું, નષ્ટ થઈ ગયું. હવે રાજપાટ રહ્યો નથી, મહેલ રહ્યો નથી, તેને રોજ પૃચ્છા થતી હતી, લોકો ખમ્મા ખમ્મા કરતા હતા, એ બધા જ હવે સપનામાં જોઈ રહ્યા છે કે હવે કશું જ રહ્યું નથી. નિર્ધન થઈ ગયા છે, કંગાળ થઈ ગયા છે, દરિદ્રી થઈ ગયા છે, ભૂખ લાગી છે ને ભૂખ લાગી છે એટલે ભિક્ષા માંગવા નીકળ્યા છે. એક પછી એક ઘર આગળ થઈને ભિક્ષા માંગી રહ્યા છે, બધા એને જાકારો આપી રહ્યા છે. અને અચાનક સપનું તૂટી જાય છે. સપનું તૂટ્યું એટલે જોયું કે આમાં તો કશું જ નથી. સપનામાં હું જે જોઈ રહ્યો હતો એવું કશું બન્યું જ નથી. હું તો રાજગાદી ઉપર, રાજ સિંહાસન પર બેઠો છું, રાજ પણ છે, આજુબાજુ સેવકો પણ છે અને મારી સેવા પણ કરી રહ્યા છે, કશું જ બન્યું નથી. થોડા સ્વસ્થ થાય છે કે આ સપનું હતું એવો એને ખ્યાલ આવે છે. પણ મનની અંદર એક પ્રશ્ન ઉભો થયો કે મારી પાસે અત્યારે દોમ દોમ સાહેબી છે, સેવકો છે, પાણી માંગવું અને દૂધ મળે એવી સાહેબી છે, ભોગ સુખ અને વૈભવના સાધનો છે. એ સત્ય કે સપનામાં હું જોઈ રહ્યો હતો એ સત્ય? કયું સત્ય? સાચું શું? સપનામાં મેં મારી અવસ્થા જોઈ તે સાચી કે અત્યારે હું ભોગવી રહ્યો છું તે સાચું? આ પ્રશ્ન બહુ મહત્વનો કે સત્ય શું છે. આ પ્રશ્ન મનમાં ઘુમરાયા કરતો હતો. એણે આ પ્રશ્નના જવાબ મેળવવા માટે જુદા જુદા સંતો પાસે જવાનું શરૂ કર્યું. યોગી પાસે જઈ અને આ પ્રશ્ન પૂછે છે કે કિમ સત્યમ, સત્ય શું છે? એતત સત્યમ વા તત સત્યમ, કે આ સાચું છે કે પેલું સાચું? આ એટલે હું અત્યારે રાજપાટ ભોગવી રહ્યો છું તે સાચું કે સપનામાં હું કંગાળ થઈ ગયો હતો તે સાચું? ગુરુ કહે છે કે સપનું પણ મિથ્યા છે અને તમે અત્યારે જે ભોગવી રહ્યા છો તે પણ મિથ્યા છે. રાજા વધુ આશ્ચર્યમાં પડે છે કે જો બંને મિથ્યા છે તો હું જે અત્યારે જોઈ રહ્યો છું, જે ભોગવી રહ્યો છું તે શું છે? ગુરુ એને બહુ સુંદર જવાબ આપે છે કે જ્યારે તમે અંદર ઊંડા ઉતરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ પણ બધું જે હું ભોગવી રહ્યો છું તે મિથ્યા છે. જ્યાં સુધી તમે આ બાહ્ય પ્રવૃત્તિમાં, પર પ્રવૃત્તિમાં ઓતપ્રોત બનેલા છો ત્યાં સુધી તમને મિથ્યા પણ સત્ય ભાસે છે. જે મિથ્યા છે તે આપણને એમ લાગે છે કે આ સત્ય છે. જ્યાં સુધી આપણે આપણા અંદર ઊંડા ઉતરીએ નહીં, આપણે પોતે આપણા અંદર ઊંડા ઉતરીને આપણી જાતને અવલોકવાની કોશિશ ન કરીએ ત્યાં સુધી આપણને આ જણાશે નહીં. આનંદગંધી મહારાજ શ્રેયાંસનાથ ભગવાનને સ્તવન કરતી વખતે કહે છે કે શ્રેયાંસ પ્રભુ, હે પરમાત્મા, તમે અંતર્યામી છો. શું કહે છે? અંતર્યામી. અંતર્યામી એટલે આપણા અંતરમાં પણ જે વિચરણ કરી શકે તેને અંતર્યામી કહેવાય. એટલે આપણા મનની વાતો પણ જે જાણી લે, આપણા મનની અંદર પડેલી જિજ્ઞાસાઓ, ઈચ્છાઓ, લાલસાઓ, એ બધાનું જેને ખબર પડે છે તે અંતર્યામી છે. આપણા હૃદયના ઊંડાણમાં પડેલા ભાવોને જે જાણી લે છે તે અંતર્યામી છે. પરમાત્માને અંતર્યામી કહીને પુકારે છે અને કહે છે કે તમારાથી આ જગતમાં કોઈ વસ્તુ
અજ્ઞાત નથી, સર્વજ્ઞ છે પરમાત્મા. પરમાત્માએ 4 ઘાતી કર્મનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થવું એટલે આ જગતના તમામે તમામ પદાર્થોના તમામે તમામ પર્યાયોનું જ્ઞાન એમને છે. એક પણ પર્યાય, એક પણ પદાર્થ એમનાથી અજ્ઞાત નથી, ન જાણ્યો હોય એવું નથી. આવું વિશિષ્ટ કોટીનું એમનું વ્યક્તિત્વ છે, અને એટલે જ એ પરમાત્મા કહેવાય છે. 3 પ્રકારના આત્માની વાત કરી છે શાસ્ત્રોની અંદર, ધર્મની અંદર. 3 પ્રકારના આત્મા છે. આ જગતને જો આપણે મૂલવવું હોય તો શાસ્ત્રકારો કહે છે કે એને 3 વિભાગમાં વહેંચી શકીએ, અથવા કોઈક એક આત્માની 3 અવસ્થાઓ છે. આ બરાબર સમજો તો ખ્યાલ આવે કે આપણે કઈ અવસ્થામાં જીવી રહ્યા છીએ અને આપણે કઈ અવસ્થા પ્રાપ્ત કરવા જોઈએ છે. શ્રેયાંશ પ્રભુને કહે છે કે હે ભગવાન, તમે અંતર્યામી છો, અને અંતર્યામી છો એટલે તમને ખબર છે કે હું ક્યાં બેઠો છું, મારી શું સ્થિતિ છે. અને તમે અંતરરામી છો. આપણા માટે કહે છે કે તમે અંતર્યામી છો એટલે હું ક્યાં છું એ તમને ખબર છે. અને તમે અંતરરામી એટલે અંદરની, તમારા અંતરની અંદર રમમાણ છો. તમે આત્મ ભાવની અંદર રમમાણ છો. હું એ નથી, હું તો પર ભાવની અંદર જ રમ્યા કરું છું. મને ગમે છે શું? તો કે બીજી બધી વસ્તુઓ ગમે છે. એક નાનકડી બૌદ્ધ ધર્મની કથા છે, અદ્ભુત કથા છે, યાદ રાખવા જેવી કથા છે, પ્રિય કથા છે. એક નગરની અંદર એક સ્વરૂપવાન કન્યા આવી પહોંચે છે. બહુ સુંદર છે, અપ્સરા જેવી સુંદર કન્યા નગરની અંદર રહેવા આવી છે. કોઈને એની ખબર નથી કે ક્યાંથી આવી છે, એનો પૂર્વ જીવન કેવું છે, એનું કુળ કેવું છે, એનો અભ્યાસ કેવો છે, વગેરે. પણ આ સ્વરૂપવાન યુવતી, અપ્સરા જેવી સુંદર યુવતીને જોઈને નગરના યુવાનો મોહિત થયા, એના રૂપમાં મોહ કરવા લાગ્યા. આ મોહિત થયા એટલે થોડી ઘણી ભાળ મેળવી, ખબર પડી કે ભાઈ આ તો અહીંયા લગ્ન કરવા આવી છે. એટલે નગરના છોકરાઓ, યુવાનો એની પાછળ પાછળ ફરવાનું. અને આ છોકરીએ પણ જાહેર કર્યું કે મારે લગ્ન કરવાના છે. 100-125 યુવાનો એની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા. તો આ યુવતી કહે છે, સ્વરૂપવાન યુવતી કહે છે કે મારે તો લગ્ન કરવા છે, પણ એવું તો ક્યારેય બન્યું નથી કે એક સ્ત્રી હોય ને 150-125 પતિઓ હોય. હું તો કોઈકને પરણી શકું, બધાને તો પરણી શકું નહીં. બધા અંદર અંદર વાતો કરે છે કે શું કરવું. એટલે આ યુવતી કહે છે કે મારી એક શરત છે. એ શરત એ છે કે તમે સદ્ધર્મ પુંડરીક નામનો એક બૌદ્ધ ગ્રંથ છે, એ ગ્રંથ તમે મોઢે કરી નાખો. 24 કલાકનો ટાઈમ આપું છું, અને તમે મોઢે કરી નાખો તો એમાંથી હું કોઈકને પરણીશ. યુવાનો ગયા, ઘરે ગયા, સદ્ધર્મ પુંડરીક પુસ્તક લઈ આવ્યા. લાઇબ્રેરીમાં તો 2-3 નકલો હતી, બીજી બધી લાવવી ક્યાંથી? એટલે કેટલાકે સ્કેન કરાવી લીધી, કેટલાકે ઝેરોક્સ કરાવી લીધી, કેટલાકે ફોરવર્ડ કરી, વોટ્સઅપ કરીને ફોરવર્ડ કરી. આ 100-150 યુવાનો પાસે સદ્ધર્મ પુંડરીક પહોંચી ગયો એટલે એ લોકો મોઢે કરવાનું. જ્યાં લાલસા છે, જ્યાં રાગ પેદા થઈ જાય, જ્યાં મેળવવાની ભાવના થાય, ત્યાં પ્રવૃત્તિ શરૂ થઈ જાય. આપણને પણ પરમાત્માની વાણી પ્રત્યે રાગ પેદા થાય, પરમાત્મા પ્રત્યે રાગ પેદા થાય, ભક્તિ પેદા થાય, તો આપણને પણ બધું મોઢે થવાનું. આપણે એમ કહીએ કે આ તો બધું પ્રાકૃતમાં છે ને સમજાતું નથી, ને ગુજરાતીમાં છે, ને હવે તો આ ગુજરાતી ભાષા મારા માટે અઘરી થઈ ગઈ છે.
આ માત્ર આપણા બહાના છે, કેમ કે રાગ પરમાત્મા પ્રત્યે ભક્તિ નથી, પરમાત્મા પ્રત્યે અનુરાગ પેદા નથી થતો. પરમાત્મા પ્રત્યે અનુરાગ પેદા થાય તો આ બધા યુવાનો એક રાતમાં સદ્ધર્મ પુંડરીક વાંચવાની મોઢે કરવા બેસી ગયા. બીજા દિવસે 24 કલાક વીત્યા, પેલી કન્યા આવી, કીધું કે ભાઈ કેટલા જણને યાદ છે બોલો. તો એમાંથી 10 જણને પૂરેપૂરું યાદ થઈ ગયું હતું. 24 કલાકમાં આખો ગ્રંથ પૂરેપૂરો મોઢે થઈ ગયો. એટલે યુવતીએ કીધું કે હજુ પણ એ સંભવ નથી કે હું એક સાથે 10 યુવાનો સાથે લગ્ન કરું. તમે એમ કરો કે આ સદ્ધર્મ પુંડરીક જે આ ગ્રંથ છે એના અર્થ જેને આવડતા હોય એની સાથે હું લગ્ન કરીશ, એની સાથે હું પરણીશ. એટલે આ 10 જણ ગયા અને એનો અર્થ મોઢે કરવા માંડ્યા. એક 24 કલાકની અંદર આખા ગ્રંથના બધા જ અર્થોને એમને મોઢે કરી લીધા. બીજા દિવસે પૂછ્યું તો એમાંથી 3ના એકદમ બરાબર પાકા હતા, 7ના કાચા પાચા અર્થો હતા. એટલે એને કીધું કે આ 3માંથી હું પસંદ કરીશ, પણ 3 સાથે લગ્ન તો થાય નહીં, એક જ પુરુષ હોવો જોઈએ, એક જ પતિ હોય. એટલે આ 3 જણને કીધું કે જેને અર્થની સાથે એનો ભાવ અંદર પ્રવેશી જાય, એ બરાબર સમજે, એની અંદર તલ્લીન થઈ જાય, એની સાથે હું પરણીશ. એટલે 3 જણ પાછા ગયા, એના ભાવની અંદર તલ્લીન થવાની કોશિશ કરે. સૂત્ર મોઢે હતું, અર્થ આવડતા હતા, એનું રહસ્ય જાણતા હતા, હવે તલ્લીન થવાની વાત બાકી હતી. માંથી એક જ યુવાન એવો નીકળ્યો કે જેને તલ્લીન થઈ ગયો. આપણે બોલીએ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહમાં નવ નો મળ્યો, તોય ભવચક્રનો આંટો કેરે કર્યો. તો એક પોપટ પણ પાંજરામાં પુરાયેલો હોય ત્યારે રામ 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 બોલતો હોય, તો એનાથી એને પોપટને શું લાભ થાય? કયો લાભ થાય? એનું પાંજરું ખુલી નથી જવાનું રામ રામ બોલવાથી. આપણે એમ કહીએ રામ નામે પથરા કરી ગયા, પણ પોપટ મુક્ત નથી થતો રામ નામથી. કારણ કે એનું બોલવું ભાવપૂર્વકનું નથી, એનું બોલવું તલ્લીન થઈને નથી થતું. એને રામના નામનો મહિમા ખબર નથી, રામના નામનું રહસ્ય ખબર નથી. એ તો માત્ર એકની એક વાત દોહરાવ્યા કરે છે. આપણે આ સૂત્રો, પ્રતિક્રમણ, આ બધું વર્ષોથી કર્યા કરીએ છીએ. આપણે પહેલા દિવસે વાત કરી હતી કે આપણું લક્ષ્ય તો આપણા દોષો, સ્વાર્થ, આ બધું ઘટવા તરફ હોવું જોઈએ. આપણી ગુણ વૃદ્ધિ થાય, આપણી અંદર ધીરે 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 ગુણો વધતા જાય, કષાયો મંદ પડતા જાય, એના માટે ધર્મ કરીએ છીએ. અને જો એ પરિણામ ન મળે તો ક્યાંક આપણે ભૂલ કરી રહ્યા છીએ. પેલી યુવતી એક જ પુરુષ રહ્યો છે, એક જ યુવાન રહ્યો છે હવે. એટલે એને કહે છે કે ચલો હવે તમે મારી સાથે ચાલો, ઘરે જઈએ, મારા માતા પિતાનો પરિચય કરાવું અને એની સાથે બેસીને આપણે લગ્નની વાત કરીશું. કેમ કે યુવતીએ જેટલી શરતો મૂકી હતી એ બધી શરતો આ એક યુવાને પૂરી કરી હતી. હવે એમાં બીજી કોઈ નવી શરત ઉમેરી શકાય એવી સ્થિતિ નહોતી. એના ઘર પાસે પહોંચે છે, ઘર પાસે જઈને જુએ છે તો એના મા બાપ દરવાજે ઉભા હતા અને આ યુવાનનું સ્વાગત કરે છે કે આવો આવો, તમે ખરેખર ઘણું મોટું કામ કર્યું છે. 24 કલાકમાં આખું સૂત્ર મોઢે કરી લે, આખો ગ્રંથ મોઢે કરી લેવો, બીજા 24 કલાકમાં એના અર્થ મોઢે કરી લેવા, ત્રીજા 24 કલાકમાં એના રહસ્યને જાણી લેવું અને ચોથા 24 કલાકની અંદર તન્મય થઈ જવું. એટલે તમે કામ તો અદ્ભુત કર્યું છે. આ બધી વાત કરે છે મા બાપની સાથે, યુવતીના મા બાપની સાથે આ યુવાન બેસીને વાત કરે છે. યુવતી અંદર ચાલી જાય છે. થોડી વાર થઈ, યુવતી આવતી નથી, પેલી છોકરી આવતી નથી. તો શું થયું? એટલે એના મા બાપ એને કહે છે કે જાઓ તમે રૂમમાં જાઓ. જે રૂમમાં ગઈ છે એ તરફ ઈશારો કરે છે, એ રૂમમાં જાય છે. તો એ રૂમમાં પણ એ યુવતી હતી નહીં.
એક દરવાજો દેખાણો એને કે કદાચ આ યુવતી આ દરવાજાથી બહાર કંઈક કામ કરવા માટે ગઈ હશે બેકયાર્ડમાં. દરવાજો ખોલે છે, યુવતી દૂર દૂર ક્યાંય દેખાણી નહીં, એટલે જમીન તરફ નજર કરે છે ત્યારે એને ખબર પડે છે કે અહીંયા તો એના પગલા પડેલા છે. એટલે પગલાને નિશાન બનાવીને આગળ 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 જાય છે, બહુ આગળ નીકળે છે ત્યારે એને ખાલી ત્યાં એ યુવતીના ચપ્પલ દેખાયા, સોનેરી સુંદર મજાના ચપ્પલ દેખાયા. એ જોયા એટલે એને થયું કે ચોક્કસ અહીંયા ક્યાંક હશે, કેમ કે એના પગરખા અહીંયા પડ્યા છે, એના જૂતા અહીંયા પડ્યા છે. એટલે પાછળ વળીને જુએ છે ત્યારે ખડખડાટ હાસ્ય સંભળાય છે. એ પણ હસવા લાગે છે. ત્યાં કશું જ હતું નહીં, બધું શૂન્ય થઈ ગયું. એકાંત અને શૂન્ય સિવાય કશું જ નહોતું અને પરમ આનંદની અનુભૂતિ થઈ. એને કહેવાનો મતલબ, આ કથાનો મતલબ બહુ ગંભીર છે કે તમારે ધર્મ અંદર ઉતારવો હોય તો સૂત્ર ભણવા પડે, સૂત્રોના અર્થો જાણવા પડે, એના રહસ્યને સમજવું પડે, એના રહસ્યને સમજ્યા પછી એમાં ઓતપ્રોત થવું પડે. ઓતપ્રોત થાવ અને સાધનાના માર્ગે આગળ વધો તો જેમ જેમ આગળ વધતા જાઓ તેમ તેમ તમને એકાંત અને શૂન્યતા, એકાંત અને શૂન્યતા. હવે તમે એટલા બધા આગળ નીકળી ગયા છો કે તમને ખ્યાલ આવવા માંડે છે કે આ બધું વ્યર્થ છે, નકામું છે. મારે જે માર્ગ પકડવાનો છે એ માર્ગ મને મળી ગયો છે. ખૂબ આનંદ થાય છે. હાસ્યનો અર્થ છે કે તમે સાધનાના એ માર્ગ સુધી પહોંચો છો ત્યારે ખરેખર આનંદ અનુભવાય છે. આ એક નાનકડી કથા આપણને બહુ મોટો સંદેશ આપે છે કે ધર્મના માર્ગે, સાધનાના માર્ગે આપણે આગળ વધવું હોય તો આ રીતે આપણે આપણા ચિત્તને પૂછવું પડશે કે હું જે ધર્મનું આચરણ કરી રહ્યો છું તે તન્મય થઈને, તલ્લીન થઈને કરી રહ્યો છું કે માત્ર દેખાવ પૂરતો, બાહ્ય વ્યવહાર પૂરતો, બાહ્ય ક્રિયાકાંડ પૂરતો હું વ્યવહાર કરી રહ્યો છું. જનક મહારાજે એટલે જ પ્રશ્ન પૂછ્યો હતો યોગીને કે કિમ સત્યમ, એતત સત્યમ વા તત સત્યમ. આ સત્ય છે, હું રાજા છું એ સત્ય છે કે સ્વપ્નમાં હું દરિદ્ર હતો તે સત્ય છે. એને પણ આ ભ્રમણા, એને પણ આ જિજ્ઞાસા તો ઉત્પન્ન થઈ હતી કે હું કોણ છું. સત્યનો ભાવ ક્યારે જાણવાનું મન થયું છે ત્યારે એને આ ભાવ જાગ્યો કે હું કોણ છું. એ ભાવ અંદરથી પેદા. તો ધર્મ એ ત્રણ પ્રકારના લોકોની વાત કરી. આ જગતના તમામે તમામ લોકોને જો આપણે એની કેટેગરી વાઇઝ એને વિભાગ કરીએ તો ત્રણ મોટા વિભાગ પડે. પહેલો એક વિભાગ એવો છે કે જે પોતાના દેહને જ હું છું એવું માને છે. એને પૂછીએ તો કે તમે કોણ છો? હું મહેન્દ્રભાઈ છું, હું મનોજભાઈ છું, હું મિહિરભાઈ છું. શું કરો છો? તો કે હું વેપાર કરું છું, ધંધો કરું છું. હવે મેં બધું છોડી દીધું છે, હવે ઘરે વર્ક ફ્રોમ હોમ કરું છું. પછી કે તો શું કરો છો આગળ, બીજું શું કરો છો? બસ પૈસા કમાઈએ છે, ખાઈએ છે, પીએ છે, મોજ કરીએ છે. આ દરેક જવાબની અંદર એની માનસિકતા, એની કેટેગરી, એની અવસ્થાનો આપણને બોધ થાય છે કે કોને પોતાનું સ્વરૂપ સમજે છે. કોને સમજે છે? દેહને સ્વરૂપ સમજી રહ્યા છે પોતાને. આ બધા જવાબોમાં તમે વિશ્લેષણ કરશો તો ખ્યાલ આવશે કે આ એક જવાબ સાચો નથી. એક પણ જવાબમાં કોઈ વાસ્તવિકતા છે નહીં. વ્યવહારની દ્રષ્ટિએ કદાચ આપણે વાસ્તવિકતા માની લઈએ તો પણ નિશ્ચયની દ્રષ્ટિએ તો આ બધા જ જવાબ કેવા છે? ખોટા છે, તદ્દન ખોટા છે. એટલે શાસ્ત્રકારોએ એમ કહ્યું કે એક મોટો ભાગ, મોટો વિભાગ આ સંસારના લોકોનો એવો છે કે જે દેહને જ આત્મા માને છે, ઇન્દ્રિયોને જ આત્મા માને છે,
મનને આત્મા માને છે. કેવો છે? મોટો ભાગ. એટલે આપણે જો અસત કલ્પના કરીએ તો 80% લોકો દેહને જ આત્મા માનીને જીવનારા છે, દેહની ચર્ચા કરનાર છે, ઇન્દ્રિયોને ગમે તેવા જ કાર્યો કરનારા છે. એટલે ચિત્તની અંદર, આપણા ચિત્તની અંદર જ્યાં સુધી દેહ અને ઇન્દ્રિયો પ્રત્યેનો અનુરાગ છે ત્યાં સુધી દુઃખ છે. હવે એક તો પહેલી વાત કે આ આપણી સ્થિતિ કઈ છે, બીજી સ્થિતિ એનાથી શું પરિણામ મળે છે, કે આપણા દુઃખનું મૂળ કારણ શું છે, કયું કારણ છે મૂળ? તો કહે છે કે જ્યાં સુધી ચિત્તની અંદર આ દેહ એ જ આત્મા છે, હું એ જ દેહ છે, દેહ એ જ હું છું એવો ભાવ પડ્યો છે ત્યાં સુધી દુઃખ છે. એ ભાવ જ્યાં સુધી સુધરે નહીં, એ ભાવ જ્યાં સુધી બદલાય નહીં, ત્યાં સુધી આપણી ચિંતાઓ, આપણું દુઃખ, આપણી પીડાનો અંત આવતો નથી. આપણે દુઃખ મુક્ત થવું છે. પહેલા દિવસે આપણે જોયું હતું કે આપણા બધાનું લક્ષ્ય એક છે, આપણે સ્વસ્થ થવું છે, આપણે સુખ મેળવવું છે, આપણે શાંત બનવું છે અને આપણે આનંદની અનુભૂતિ કરવી છે. ગમે તે રીતે આનંદ મળે એ આપણું લક્ષ્ય છે. આપણે શેના માટે આ બધું કરી રહ્યા છે, શેના માટે ભેગા થઈએ છીએ, શેના માટે વાતચીત કરીએ છીએ, એ બધાની પાછળ આપણું લક્ષ્ય માત્ર એક જ છે કે સુખી થઈએ, આનંદિત થઈએ, હર્ષ અનુભવીએ. જે સમયે આપણને એવું લાગે છે કે અહીંયા હવે કંઈ કરવા જેવું નથી, અહીંયા આપણે આનંદ મળે એવું નથી, અહીંયા કંઈ સુખ અનુભવાય એવું નથી, તરત આપણે શું કહીએ કે કંઈક બહાનું કાઢીને ત્યાંથી નીકળી જઈએ છીએ. આ આપણી પ્રવૃત્તિ રહી છે, પણ એ પ્રવૃત્તિના અંદર ઊંડાણમાં જ્યારે ઉતરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ બધું જ દેહને આનંદ થાય અને મનને આનંદ થાય એના માટેની આ પ્રવૃત્તિઓ છે. અને દેહ અને મનને આનંદ પમાડવા માટેની પ્રવૃત્તિ છે ત્યારે અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકારની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? જ્યાં દેહાનુભૂતિ છે અને જ્યાં ચિત્તની અંદર હુંપણું અને મારાપણાનો બોધ પડ્યો છે ત્યાં સુધી. આ અહંકાર બી આપણા દુઃખનું કારણ છે. અને એ અહંકાર જેટલો જેનો વધુ ગાઢ, એને એટલું વધુ તીવ્ર દુઃખની અનુભૂતિ. જેને અહંકાર નથી, જેને આવો ઈગો નથી, એ માણસ તો કોઈએ કહ્યું તો પણ શું અને કોઈએ ન કહ્યું તો પણ શું, કોઈએ બોલાવ્યા તો પણ ભલે ને ન બોલાવ્યા તો પણ ભલે. પણ જેનો ઈગો છે કે હું ગયો ને મને બોલાવ્યા નહીં, પાણીનો એ ભાવ ન પૂછ્યો, એ પોતાને મનની નોટની અંદર પહેલા પાના ઉપર લખી લે છે કે હવે જ્યારે લાગ આવશે ને ત્યારે બતાવી દઈશું, હું પણ એને નહીં પૂછું. બધું ભૂલી શકે છે પણ આ ભૂલાતો નથી. કારણ કે એક એવી જગ્યાએ નોંધ કરી દીધી છે કે જ્યારે એ ચોપડી ખોલો, પહેલું પાનું એ જ ખુલે અને પહેલા પાના ઉપર આ લાલ અક્ષરે નોંધ્યું છે એટલે, અને પાછું સામે દેખાય એ રીતે નોંધ્યું છે એટલે ભૂલાતું નથી. આ ભૂલાતું નથી એટલે અંદર 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 ઘૂંટાયા કરે છે. ઘૂંટાય એટલે રાત્રે સૌથી પહેલો આપણને નુકસાન કરે છે ઊંઘ નથી. ક્યાંથી ઊંઘ નથી આવતી? ઊંઘ આપણા મનને કારણે નથી આવતી. પેલા સંસ્કારો, પેલી જૂની જૂની વાતો, પેલી જૂના જૂના રાગ દ્વેષના પ્રસંગો, જૂના અહંકારની વાતો, આ બધી અંદર ઘૂંટાઈ ઘૂંટાઈને જીવનની ચોપડીના પહેલા પાના ઉપર લાલ અક્ષરે નોંધી રાખ્યું છે. એટલે જેવું આંખ બંધ કરીએ એવું બધું સામે દેખાવા માંડે અને એમ થાય કે હવે ક્યારે મોકો મળે, ક્યારે હું આનો બદલો લઉં. આ વિચારની અંદર આપણે આપણી ઊંઘ ગુમાવીએ છીએ. મૂળ વાત તો યાદ રાખવાની છે. મૂળ વાત છે કે હું જ્યાં સુધી દેહને
મારો માનીને જીવું છું ત્યાં સુધી, ત્યાંથી આ શરૂઆત થઈ છે. અનાદિકાળથી આપણે આ જ કરતા આવ્યા છે. એટલે પ્રવૃત્તિ તો અનાદિકાળથી શરૂ થઈ ગઈ છે, પણ વિચાર આપણે આ અહીંયા અત્યારે કરી રહ્યા છે. વિચારનો આપણે પ્રારંભ કરીએ છીએ ત્યારે એ યાદ રાખવાનું છે કે આ દેહ અને હું, એ બંને વચ્ચેનું મિલન એકબીજાનું ગાઢ થઈ ગયું છે, એટલે આપણે એ ભૂલી જઈએ છીએ અને અહંકાર ઉત્પન્ન થાય છે. ચિત્તની અંદર અહંકાર ઉત્પન્ન થયો એટલે હું અને મારાપણાનો બોધ ઉત્પન્ન થયો. હું અને મારાપણું જ્યાં પડ્યું છે ત્યાં હંમેશા ચિંતા અને દુઃખ સિવાય બીજું કશું હોતું નથી. ચિંતા અને દુઃખને દૂર કરવાની પ્રવૃત્તિ છે, પણ એનું મૂળ ક્યાં પડ્યું છે એ મૂળ શોધવાની આપણે કોશિશ કરતા નથી. એ મૂળ પડ્યું છે દેહને, ઇન્દ્રિયોને, મનને મારું માનીને જીવવું. તો એનાથી મુક્તિ મેળવવા માટે સૌથી પહેલી અંદર આપણે એ વિચાર કરવો પડશે કે દોષનું મૂળ કારણ ક્યાં છે. અહંકાર આવ્યો, હું અને મારાપણું આવ્યું, હું અને મારાપણામાંથી તૃષ્ણા જાગી. તૃષ્ણા એટલે ભૂખ, તૃષ્ણા એટલે તરસ. તરસ એટલે પાણીની તરસ નહીં. ધન મેળવવાની તરસ, પ્રતિષ્ઠા મેળવવાની તરસ, આગળ બેસવાની તરસ, વધુ માન પાન મળે એની તરસ. આપણી અંદર હું ઘરમાં મોટું છું એટલે બધાએ મારું માનવું જોઈએ એવા પ્રકારની તરસ. બીજાની પાસે મોંઘી અને એક્સપેન્સિવ કાર છે તો મારી પાસે પણ એવી કાર હોવી જોઈએ એવી તરસ. આ તરસ છે, બધી જાત જાતની તરસો છે. આ તરસ એ માત્સર્ય એટલે ઈર્ષા ભાવ પેદા કરે છે. બીજાની પાસે આવી ગઈ ને મારી પાસે નથી તો આપણે મેળવી શકીએ એમ ન હોઈએ એટલે આપણે શું કહીએ, એને તો કાળા કામ કરીને ભેગા કર્યા છે પૈસા, એને કંઈક ખોટું કામ કરીને મેળવ્યા છે, અથવા એને તો એમને મળી ગયું છે. પણ આપણે એ વિચાર નથી કરતા કે આવો માત્સર્ય ભાવ, ઈર્ષા ભાવ એ મારી પીડાનું કારણ બનવાનું છે. આપણે સ્વયં આપણી પીડા, આપણે સ્વયં આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ. તેનો પ્રારંભ રાતની ઊંઘ ઉપરથી થયો. ત્યારે ઊંઘ બગડી એટલે ધીરે ધીરે સ્ટ્રેસ વધ્યો. સ્ટ્રેસ વધ્યો એટલે ધીરે ધીરે હાર્ટ ઉપર અસર શરૂ થઈ. ધીરે ધીરે હાર્ટ ઉપર અસર શરૂ થઈ. ઊંઘ બગડી છે એટલે દિવસના કાર્યો ઉપર અસર થાય. દિવસમાં એકાગ્રતા ગુમાવીએ એટલે ક્લેશ બહુ ઝડપથી થઈ જાય. કોઈ બોલે તોય આપણને આમ લાગે કે આ કેમ બોલે છે, બોલ કરે છે. ન બોલે તો લાગે કેમ નથી બોલતા. આ બધો જ એનો મૂળ ત્યાં છે ને એનાથી આ થયું એટલે ધીરે ધીરે એ જ મોટી ઉંમરે આપણી અંદર હાર્ટ એટેક, આપણી અંદર બીજા બધા પ્રોબ્લેમો, એના મૂળની અંદર તમે બહુ જ ગહન રીતે વિચાર કરશો તો એમાં આપણું મન છે. મનના કારણે ઉત્પન્ન થયેલી સમસ્યા. એ મન આપણું એ છે કે હું અને મારાનું કારણ છે દેહ અને આત્માની અભિન્નતાનો ભાવ. એ બંને એક જ છે એવું માનવાનો ભાવ. એના કારણે, અને એ ભ્રાંતિ છે એવું આપણે સમજતા નથી. એ ભ્રાંતિને જ્યાં સુધી આપણે પાળ્યા કરીશું ત્યાં સુધી આપણે આ દુઃખ મુક્ત થઈ શકવાના નથી. ભ્રાંતિ પાળી હતી. શ્રમણ ભગવાન મહાવીરના જીવન, એમના પૂર્વ ભવોની વાત કરીએ તો એ ભ્રાંતિ પાળી હતી એમણે મરીચીના ભવની અંદર કે હું મોટો. આવો ભાવ આવ્યો કે મારા દાદા તીર્થંકર, મારા પિતા ચક્રવર્તી, હું ચક્રવર્તી બનીશ, હું વાસુદેવ બનીશ ને હું અંતિમ તીર્થંકર બનીશ. કુળ મહત્વનું હતું. વાત સાચી કે એ કુળની અંદર આવા મહાનતમ આત્માઓ જન્મે એ બહુ મોટી વાત છે. એ કુળ પણ વંદનીય છે, કુળ પણ પ્રશંસનીય છે. કુળની શ્લાઘા એટલે એની સ્તવના કરવી જોઈએ. પણ વ્યક્તિ પોતે જો એમ માનવા માંડે કે હું મોટો છું આના કારણે, તો કર્મ રાજા એને માફ નથી કરતા કે ભલે તમે તીર્થંકર બનવાના છો, તો કર્મ તો
ભોગવવું જ પડશે. પ્રમાદ આવી ગયો, હું મોટો એવો ખ્યાલ આવી ગયો. એ મોટાપણાના ખ્યાલની અંદર નાચ્યા, ખૂબ નાચ્યા કે હું કેવો, મારું કુળ કેવું. અને એમાં કર્મ બંધ થયાના કારણે ભવોની પરંપરા વધી. તો કર્મ છે એ કોઈને છોડતું નથી. કર્મનું કારણ છે આપણી માન્યતા. એ માન્યતા સાચી છે કે ખોટી છે એને સમજવાનું છે. એને સમજવા માટેનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ કે હું કોણ છું, એનો વિચાર, આત્મવિચાર. તો દેહાધ્યાસમાંથી કે બહિર આત્મ અવસ્થા પહેલો જે પ્રકાર છે એ પ્રકાર કયો છે? બહિર આત્મ અવસ્થા. આ જગતના મોટા ભાગના જીવો બહિર આત્મ અવસ્થાની અંદર જ જીવે છે. એમાંથી મુક્ત થવાનું છે, એમાંથી બહાર નીકળવાનું છે. એના માટે અંતરાત્મા બીજો તબક્કો છે જે જાગી જાય છે. જે પ્રશ્ન પૂછ્યો તો શિષ્યએ, જિજ્ઞાસુ શિષ્યએ પોતાના ગુરુને કે કહમ ચરે, કહમ ચિત્તે, કહમ આસે. એ જિજ્ઞાસા એના મૂળની અંદર બહુ મોટી જિજ્ઞાસા પડેલી છે કે સાચું શું, સત્ય શું, કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બોલવું. તો કે જાગીને આત્માને કેન્દ્રમાં રાખીને, આત્માને લક્ષ્યમાં રાખીને તમે ક્રિયા કરો. આત્માને લક્ષ્યમાં રાખીને તમે પોતાના જીવનની ક્રિયાને ગોઠવતા જાઓ તો કશાયો મંદ પડી જશે. કશાયોને, ક્રોધ, માન, માયા, લોભને પેટ્રોલ નહીં મળે, ગેસ નહીં મળે, ઇલેક્ટ્રિસિટી નહીં મળે. એટલે ધીરે 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 એ મંદ પડવાનું છે. આપણે રોજ એ કશાયોને પેટ્રોલ આપી, ગેસ પૂર્યા કરીએ છીએ, ઇલેક્ટ્રિસિટીથી એને પાવર આપ્યા કરીએ છીએ ને એ પછી દોડ્યા કરે છે. ને દોડે છે એટલે આપણને એમ લાગે છે જો બીજા કરતા હું કેટલો તેજ દોડું છું. તો એ એના માટે અહીંયા કહે છે કે આપણે બહિરાત્મ સ્થિતિમાંથી અંતરાત્મક સ્થિતિમાં આવવું જરૂરી છે. બહિરાત્મ અવસ્થામાંથી અંતરાત્મ અવસ્થામાં પહોંચવા માટે હું અને દેહ આ બંને ભિન્ન છીએ એવો બોધ અંદરથી જાગવો જોઈએ. એના માટે આપણે શરૂઆતમાં મેં કહ્યું કે જે આપણે જન્મ પહેલા જે હતું નહીં અને જન્મ પછી જે રહેવાનું નથી, મૃત્યુ પછી જે રહેવાનું નથી તે આપણું નથી એવો સ્પષ્ટ બોધ આપણને થવો જોઈએ. એવો આપણને સ્પષ્ટ ખ્યાલ આવવો જોઈએ. તો જન્મ પહેલા શું નહોતું અને મરણ પછી શું રહેવાનું છે, અહીંયાથી શું લઈ જવાના છે, એ જ પોતાનું છે. એ લઈ જવાના છે એ પોતાનું છે. પ્રદીપભાઈ બધાનો મ્યુટ કરાવો ને, કોઈનો અવાજ આવે છે. તમે અનમ્યુટ થાઓ. હા, કોઈનો અવાજ આવે છે. હવે બધા મ્યુટ થઈ ગયા હાર્ડ. ઓકે. તો એનો મૂળ પ્રારંભ થાય છે હું કોણ છું, આત્મ વિચાર, સ્વનો વિચાર, હું કોણ છું તેને ત્યાંથી શરૂ થાય છે. આ આત્મ વિચારની આડે કોણ કોણ આવે છે? જેમ આપણે પહેલું વિચાર કર્યો કે હું અને દેહ એ બંનેનું એક મેક થઈ જવું, એ આપણને આડે આવે છે. એ સિવાય શું શું આવે છે જે આપણને આવરણ રૂપે, આપણા માટે અડચણ રૂપે, ઓબ્સ્ટેકલ રૂપે પડેલું છે? એને આપણે શોધવું પડે, એને આપણે સમજવું પડે. ને જે દિવસે એ સમજાય છે તે દિવસે પરિસ્થિતિ પલટાવાની શરૂ થાય છે. એ જ દિવસે એક જીવનનો નવો સૂર્યોદય શરૂ થઈ જાય છે. સૂર્યોદય થાય છે, આનંદની ઘડી ત્યાંથી શરૂ થાય છે. યશો વિજયજી પરમાત્માની પાસે બેસીને કહે છે કે આનંદ કી ઘડી આવી સખી રે, આનંદ કી ઘડી આવી. આજે ઘણા વર્ષો સુધી નાનપણમાં ચારિત્ર લઈ લીધું છે, પણ એક દિવસ પરમાત્માની સામે બેસીને કહે છે કે હવે ખરેખર આનંદ કી ઘડી. બહુ આનંદ થયો છે. આનંદ ક્યારે થાય? આ બધી ચિંતાઓ લઈને, દેહની
સંપત્તિની, સંબંધોની, વ્યક્તિઓની ચિંતા લઈને બેઠા હોઈએ તો આનંદ આવે, કે એ બધાને ઉતારીને એક બાજુ મૂકી દઈએ તો આનંદ આવે? એમાંથી મુક્ત થવા માટે આપણી સામે 3 મોટા ઓબ્સ્ટેકલ્સ છે, એનાથી આપણે અટકવાનું છે, એનાથી મુક્ત થવાનું છે. પહેલો તો જે વિચાર કર્યો આપણે તે દેહ છે, દેહનો વિચાર કર્યો કે દેહના કારણે, અને દેહની સાથે, દેહ એટલે શું છે? ઇન્દ્રિયો અને મન. આ ઇન્દ્રિયો એટલે 5 ઇન્દ્રિયો. 5 ઇન્દ્રિયો એટલે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. આપણે સૌ આના અનુભવી છીએ કે આપણને સ્પર્શ, અનુકૂળ સ્પર્શ મળે તો આનંદ થાય છે. થોડો પ્રતિકૂળ સ્પર્શ આવે ને આપણે દુઃખી થવા માંડીએ છીએ. ઘરમાં પ્રવેશીએ અને ગાડીમાં બેસીએ અને ગાડીની અંદર ગરમી હોય, બહાર ગરમી હોવાને કારણે ગાડી ગરમ થઈ ગઈ હોય અને તમે બેસો ત્યારે અંદર ગરમીનો અનુભવ થાય ને તરત આપણને એમ થાય કે આ ક્યાં બેઠો, ભઠ્ઠીમાં બેઠો એવું લાગે છે. કોઈ વાત ન હોય તો પત્નીને કે પતિ પત્નીને અને પત્ની પતિને દોષિત ઠેરવવા માંડે કે તને ભાન નથી પડતી, 5 મિનિટ પહેલા ગાડી શરૂ કરીને એર કન્ડિશન મશીન ચાલુ કરી દેવું જોઈએ ને. આ વિકલ્પો ઉભા થાય છે કારણ કે ઇન્દ્રિયને જે સ્પર્શ ગમે છે તે સ્પર્શ નથી મળતો. એને શીત સ્પર્શ ગમે છે, ઉષ્ણ સ્પર્શ નથી ગમતો. શીત એટલે ઠંડો પવન, ઠંડી ઋતુ, ઠંડો હવા ગમે છે. ઉષ્ણ એટલે ગરમ હવા નથી ગમતી. પણ એ ઇન્દ્રિયોનું સુખ કેટલાક સમય સુધી ટકવાનું છે. થોડું એ વખતે એર કન્ડિશન હાઈ મૂકી દીધું હોય, 5 મિનિટ પછી ઓછું કરો ને, તો બહુ ઠંડી લાગવા. ઇન્દ્રિયોના કારણે જાત જાતના અનુભવોમાંથી આપણે પસાર થઈએ છીએ અને સમત્વ ભાવ ગુમાવી, આપણે આપણી ક્ષમતા ગુમાવીએ છીએ. અને ક્ષમતા ગુમાવીએ એટલે કષાયોને મોકળું મેદાન મળી જાય. કષાયો એટલે ક્રોધ, માન, માયા અને લોભ, મોકળું મેદાન મળી જાય. આપણે જ ઊભું કર્યું છે આને. નિમિત્ત બીજાને આપણે કરવા ધારીએ છીએ અને દઈએ છીએ દોષ. એ સત્ય નથી, એ પણ મિથ્યા છે. એમાંથી મુક્તિ મેળવવાની છે. તો પહેલો જે આપણો અડચણ છે, પહેલો આપણો અવરોધ છે, તે આપણને આપણા પોતાના સ્વરૂપને સમજવામાં બાધક છે, તે દેહ છે. દેહની સાથે 2 વસ્તુ જોડાયેલી છે. અહીંયા આજે આપણે ખાલી સ્પર્શનેન્દ્રિયની વાત કરીએ, એવી રીતે રસનેન્દ્રિયનું પણ, સ્વાદની બાબતે પણ આપણે લઈ શકીએ કે જે આપણને અનુકૂળ સ્વાદ હોય એ સ્વાદ મળી જાય તો આપણે ખુશ થઈ જઈએ અને વખાણ કરવા માંડીએ અને એને કહેવા માંડીએ કે વાહ, આજે તો બહુ સરસ જમવાનું મળી ગયું, ખરેખર તમે ધન્યવાદ આપું છું, તે આવું સરસ ભોજન બનાવ્યું. અને એ જ વ્યક્તિ બીજા દિવસે આપણા જે ભાવતું ભોજન ના કરે, બનાવે નહીં, તો શું કહે? ભાન નથી પડતી, તને આટલી ખબર નથી પડતી. પ્રતિકૂળ સ્વાદ, ઇન્દ્રિયોને પ્રતિકૂળ એવી અનુભૂતિ થાય એટલે તરત જ આપણા કષાયો તીવ્ર બનવા માંડે છે. એમાંથી મુક્તિ મેળવવાની, એમાં સમતા ભાવ ધારણ કરવાનો, એની અંદર આપણે સમત્વ ધારણ કરવા માટે કેટલાક થોડો ઘણો સમતા ભાવ ધારણ કરતા હોય એમ કે મને તો બહુ સ્વાદની પડી નથી, મને તો જે આવે એ ખાઈ લે. પણ એનાથી તમે મહાત્મા નથી બની જતા. એક ઇન્દ્રિય તમે થોડી ઘણી જીતી હોય તો બીજી ઇન્દ્રિયોને બેફામ કરી મૂકી હોય. ક્યાંક થોડાક તમે કંટ્રોલ કરવા જાઓ તો ઇન્દ્રિયો તો બીજી બાજુથી બેફામ બનીને ભાગે જ કરતી હોય છે. તો એ આવરણને તોડવું છે, એ આવરણને અટકાવવું છે. મન છે, મનની અંદર પડેલી રાગ દ્વેષની ગ્રંથિઓ છે, એ બીજું મોટું આવરણ છે. જ્યાં ગ્રંથિઓ પડી છે એની અંદર આપણી અંદર પડેલી તૃષ્ણા છે, મત્સર, જે આપણે જોયું તૃષ્ણા એટલે તરસ, મત્સર એટલે ઈર્ષા ભાવ, દ્વેષ એટલે બીજા પ્રત્યેનો દ્વેષ, આપણી અંદર કુતૂહલ પણ પડ્યું છે.
એટલું બધું કુતૂહલ પડ્યું છે. કુતૂહલ એટલે દરેક વખતે આપણે એવું માનીએ છીએ કે આ વખતે કંઈક જુદો અનુભવ થશે. એટલે જેનો વારંવાર અનુભવ કરીને આપણે હાર્યા છીએ, દુઃખી થયા છીએ, પીડાયા છીએ, પીડા પામ્યા છે, છતાં પણ એની એ જ વસ્તુ કરવામાં આપણને એમ થાય છે ફરીવાર એટલા માટે કરીએ છીએ કે કદાચ આ વખતે એવું ને એવું પરિણામ ન આવે, એટલે આપણે ભોગવીએ છીએ, પણ પરિણામ તો એ જ આવે છે. આપણી કુતૂહલ વૃત્તિ આપણને આવું કરવા પ્રેરે છે કે કદાચ નવો કંઈક જાદુ થઈ જાય અને હું એવો અનુભવ ના કરું, નવો જ અનુભવ થાય એવું આપણે માનીને એની એ જ ભૂલો કરતા રહીએ છીએ. ઉપમૈતી ભવ પ્રપંચા કથાની અંદર બે પાત્રો બહુ સુંદર રીતે વર્ણવ્યા છે. બહુ સરસ વાત કરી છે સિદ્ધર્ષિ ગણી. કહે છે કે બે બહેનપણીઓ છે, એકનું નામ પ્રજ્ઞા વિશાલા છે અને એકનું નામ છે અગૃહિત સંકેતા. સંસ્કૃત નામો છે. પ્રજ્ઞા વિશાલા એટલે જેની પ્રજ્ઞા ખરેખર વિશાળ છે, જે બહુ જ ચતુર છે, ચકોર છે, તત્વજ્ઞાની છે, તત્વજ્ઞાનના આધારે નિર્ણય કરે છે, તે પ્રજ્ઞા વિશાલા છે. અને બીજી જે છે એનું નામ છે અગૃહિત સંકેતા, કે સંકેત મળે તો પણ સમજતી નથી. તમે એમને એમ કહો કે ભાઈ આવું નથી કરવા જેવું, તો પણ કે ના ના એકવાર કરી લેવા દો, આ છેલ્લી વાર છે, અને કરે ને પછી પસ્તાય. આ બે સખીઓ છે, બંને મિત્રો છે, બંને વચ્ચે ગાઢ ફ્રેન્ડશીપ છે. છેલ્લે એનો ફોડ પાડે છે. સિદ્ધર્ષિ ગણિત છેલ્લે કહે છે કે આપણી અંદર પણ બે વૃત્તિઓ પડેલી છે, એક સમ્યક વૃત્તિ, એક મિથ્યા વૃત્તિ. અગૃહિત સંકેતા આ કુતૂહલ પેદા કરે છે, આપણને કરવા પ્રેરે છે. પ્રજ્ઞા વિશાલા છે, એનો અવાજ બહુ મંદ આવે છે, બહુ ધીરો ધીરો આવે છે, આપણને ચેતવે છે. આપણું મન અંતર્મન ના પાડે છે, છતાંય આપણે કરીએ છીએ, કેમ કે પેલા અગૃહિત સંકેતાનો પ્રભાવ વધુ છે. તત્વ જાણતા નથી એવું નથી, પણ તત્વની સમજ અને તત્વ કરવા માટેનો જે અનુરાગ છે એ બહુ પાતળો છે, બહુ મંદ છે, બહુ શિથિલ છે. એટલે વારંવાર સાંભળ્યું હોવા છતાંય વારંવાર ભૂલીએ છીએ, વારંવાર ભૂલ કરીએ છીએ. ક્યારેય સાચો એકડો ઘૂંટવાનો આપણે શીખતા જ નથી. આ સૌથી મોટામાં મોટું આપણું પોતાનું દુર્લક્ષ્ય છે. કાલે આપણે જોવા ગયા મૂવી શ્રીમદ રાજચંદ્રજી, એક પ્રસંગથી જાગી ગયા. એવા પ્રસંગો આપણા જીવનમાં નથી આવે એવું તો નથી. નાની ઉંમરે એમણે જોયું કે કોઈના દેહને, મૃતદેહને સ્મશાનની અંદર અગ્નિ સંસ્કાર આપી રહ્યા છે. ચિંતન ઊંડું ચાલ્યું. આપણે પણ અનેક વાર સ્મશાન ગૃહે ગયા છે, અનેક વાર આપણે જાત જાતના પ્રસંગોમાંથી પસાર થયા છે, પણ થોડી વાર થાય ને આપણે એમ કહીએ કે આને બચ્ચે આને શું સૂજ્યું, આજે જ મરવાનું આવ્યું, આજે સાંજે તો પાર્ટીમાં જવાનું હતું. 2 મિનિટ પહેલા એમ થતું હતું કે અરે બાપરે, આ તો હમણાં થોડી વાર પહેલા વાત કરીને ગુજરી ગયા, અને થોડી વાર પછી એમ કહીએ કે આજે જ મરવાનું હતું, હવે નહીં જવાય, કેન્સલ કરવું. તો શોક જે વાસ્તવિક છે એ એક લાંબો સમય ટકે છે કે ભોગની વૃત્તિઓ લાંબો સમય આપણે અંદર પ્રભાવ જમાવે છે. એનો અર્થ એ છે કે આપણું લક્ષ્ય ક્યાં છે, કે આપણે જાતે જો થોડુંક ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણું લક્ષ્ય તો ક્યાંક જુદી જ જગ્યાએ છે. ઇન્દ્રિયોને ગમે તે બાજુ દોડવામાં જ આપણને મજા આવે છે. ક્યાંક ઇન્દ્રિયોએ પોતાને ગમતી વસ્તુઓમાં ખલેલ પડે તો પીડા થાય છે, ખલેલ પડે તો આપણે એને ખરાબ માનવા લાગીએ છીએ. તો સૌથી પહેલું છે આ ઇન્દ્રિયો, બીજું મન છે. મનની અંદર આ બધા ભાવો પડેલા છે, તૃષ્ણા, મત્સર્ય. પછી આપણી અંદર એ પણ છે કે આપણે કુતૂહલ કરીએ છીએ, એનું સ્વરૂપ આપણે સમજતા નથી, એમાં ને એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ, તો એને પણ આપણે એનાથી પછી ઉત્પન્ન થયેલું હું અને મારું છે અંદર
એમાંથી જાગૃત થયેલા ક્રોધ, માન, માયાનું ભોગ છે. એનાથી એટલે કે આગળ વધીએ તો રસગારો, રસની આસક્તિ તીવ્ર છે. શાતાકારો એટલે આપણને ગમે એવું કરવામાં આપણને આનંદ થાય છે. અને સંપત્તિમાં આનંદ છે. આપણને સંપત્તિ મળે તો છોડવું ગમે છે કે ભોગવવું ગમે છે? કમ્ફર્ટની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ સંપત્તિવાન શાલીભદ્ર હતો. કેટલી સંપત્તિ હતી? તમે જાગો એટલે પ્રત્યેક સેકન્ડે, આપણે એમ કહીએ કે એક દિવસની 86,400 સેકન્ડ છે, તો 86,400 સેકન્ડ એના માટે ધનની વર્ષા થતી હતી. શ્રેણિક મહારાજાની વીંટી ખોવાણી ત્યારે અભયકુમારને પૂછ્યું કે ભાઈ મારી વીંટી ક્યાં હશે? મારે રાજમુદ્રા, રાજાની સૌથી મૂલ્યવાન વીંટી રત્નમયી એ ખોવાઈ એટલે રાજા બેચેન બની ગયા. એટલે અભયકુમારે કીધું કે તમે શાંત રહો, આપણે એકવાર શાલીભદ્રના ઘરે જઈએ અને ત્યાં તપાસ કરીએ. શાલીભદ્રના ઘરે જાય છે અને એના રોજમાં શ્રેણિક મહારાજાને કહે છે કે આમાં જુઓ, તો રોજની અંદર હજારો વીંટીઓ પડી હતી રત્ન, અને એનું રત્ન એને જે બીજી હાથમાં પહેરેલી એ વીંટી સાથે પેલા રત્નને વીંટીઓની તુલના કરે છે તો આ રત્ન ઝાંખું પડતું. આટલી સંપત્તિવાનને પણ લાગ્યું કે આ સંપત્તિ નકામી છે. ભોગ, વૈભવ, સુખ એ ત્યાગવા લાયક છે, ભોગવવા લાયક નથી, એવી સમજ આવે તો આ દેહ અને હું ભિન્ન છું એવો ભેદ સમજાય. નહીં તો એની અંદર જ ખાલી બોલવા ખાતર બેસીને આપણે રોજ બોલી જઈએ એનો મતલબ નથી. તો આપણી અંદર જે આ છે દેહ પ્રત્યેના મમત્વનો ભાવ, એને તોડવાનો છે. કેવી રીતે તૂટે? હું કોઈ જાદુગર તો નથી હું આ બોલી ગયો એટલે તમારો ઉતરી જાય. તમે બધા શાંતિથી સાંભળો છો. કદાચ આ પ્રવચન પત્યા પછી તમે એમ કહેશો કે જીતુભાઈ બહુ સારું સમજાવ્યું, બહુ સારું સમજાવ્યું. પણ આ દરવાજાની બહાર નીકળ્યા પછી બધું અહીંયા ને અહીંયા જ મૂકીને જવાનું કે આપણે એટલા બધા ત્યાગી છીએ કે શું લઈને નહીં જવાનું, અહીંયા જ ત્યાગી મૂકીને જવાનું. એટલા બધા તો આપણે ચતુર છીએ, હોશિયાર છીએ કે આ ઘરે લઈને જઈશ તો આવી બનશે મારું, એટલે કઈ લઈ જ નથી દેવું. કહે છે કે એને આ કોઈ જાદુગર નથી. ભગવાન પણ જાદુગર નહોતા. ભગવાને પણ કહ્યું કે તુમમ એવ તુમમ મિત્તમ કિમ બહિયા મિત્તમ ઇચ્છસી, કે તું જ તારો મિત્ર છે, બહારના મિત્રની અપેક્ષા કેમ કરે છે? અને તું જ તારો શત્રુ છે, તું બીજાને દોષ કેમ દે છે? શું કહે છે? તુમમ એવ તુમમ મિત્તમ કિમ બહિયા મિત્તમ ઇચ્છસી. કોણ કોનું બગાડે છે? આપણે જ આપણું બગાડીએ. કોણ કોનું સુધારે છે? આપણે જ આપણું સુધારીએ છીએ. કહેવાનો મતલબ એ છે પુરુષાર્થ સ્વયં કરવો પડે, સાધના સ્વયં કરવી પડે. અને સાધનામાં એક વાત આપણે બહુ જ સ્પષ્ટ રીતે જ્યારે સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરીએ ત્યારે યાદ રાખવાની છે કે સાધનામાં કોઈ શોર્ટકટ નથી. સાધનામાં જાતને રોજ જોડવી પડે. એમ રોજ શરીરને ખાવાનું આપવું પડે ને એવી રીતે રોજ સાધના પણ કરવી પડે. આ મળ અંદર જે કચરો પડ્યો છે તો અનેક ભવોનો નહીં, અનાદિ કાળનો પડેલો છે. એને ઉતારવો પડે, એને દૂર કરવો પડે. તો એના માટે પરમાત્માએ સર્વશ્રેષ્ઠ ક્રિયા આપણને આપી છે. સર્વશ્રેષ્ઠ ક્રિયા આપણે એ પણ એવી બનાવી દીધી કે આપણે એનો કોઈ મતલબ જ નથી સમજતા. આપણી પાસે ઉત્તમોત્તમ ક્રિયા હોવા છતાં એનું મહત્વ નથી સમજ્યા એટલે આપણને એનું મૂલ્ય નથી. સર્વોત્કૃષ્ટ ક્રિયા એટલે કાયોત્સર્ગ. કાયાનો મોહ છોડવો છે તો અભ્યાસ કરો. અભ્યાસ એવો કરો કે 2 ક્ષણ માટે, 5 ક્ષણ માટે, 10 મિનિટ માટે તમે કાયાથી મુક્ત થઈ જાઓ.
સાવ કાયમ કે ત્યાં સુધી હું 10 મિનિટ સુધી, આવનારી 10 મિનિટ સુધી હું મારી કાયાનો ત્યાગ કરું છું, वो સિરાવી દઉં છું. જગતની અંદર અનેક ધર્મો છે, અનેક વિધિઓ છે, અનેક યોગની વિધિઓ છે અને અનેક ધ્યાનની વિધિઓ છે. એક બે ધ્યાનની વિધિઓ નથી, અનેક વિધિઓ છે. કોઈ શ્વાસ ને રોકવાનું કહે છે, કોઈ શ્વાસને નિયમિત કરવાનું કહે છે, કોઈ શ્વાસને લયબદ્ધ કરવાનું કહે છે, કોઈ પ્રાણાયામ કરીને સમાધિ પ્રાપ્ત કરવાની વાત કરે છે, કોઈ કશો વિચાર કર્યા વગર એક જગ્યાએ બેસી રહો એટલે સમાધિ મળી જશે એવું કહે છે, કોઈક બીજી કોઈ ક્રિયા. આ જગતની અંદર સમાધિ પ્રાપ્ત કરવા માટેની અનેક ક્રિયાઓ મોજૂદ છે, પણ કોઈએ એમ નથી કહ્યું કે તમે 5 મિનિટ 10 મિનિટ માટે કાયા તમારી નથી, જે તમારું નથી એને તમારી નથી એવી અનુભૂતિ સાથે સાધના કરો. જે દિવસે આ અનુભૂતિ થવા માંડે, જે દિવસે આપણે કાયા નથી એવો અનુભવ થાય, એ દિવસે આપણી અંદર આપોઆપ એવો અદ્ભુત આનંદનો અનુભવ થશે કે જેની આપણે કલ્પના કરી. સૌથી મોટામાં મોટી દિવાલ ચાઇનાની દિવાલ છે, એના કરતા પણ મોટી દિવાલ કોઈ હોય તો હું દેહાધ્યાસની દિવાલ છે, એને તોડવાનું છે. એને તોડવા માટેનો સરળતમ માર્ગ, શ્રેષ્ઠ માર્ગ, ઉત્તમ માર્ગ જો કોઈ હોય તો તે કાયોત્સર્ગ છે. કાયાને જીવતા હોવા છતાંય કાયાથી મુક્ત છીએ તેવો અનુભવ કરો. આ માત્ર જૈન ધર્મ એ કહ્યું કે દેહ છતાં વર્તે દેહાથી, દેહ હોવા છતાંય દેહથી પર. આ દેહ છે એની જ પરમ મોટામાં મોટી મુશ્કેલી છે. દેહ છે એટલે રોજ તમારે નાવું છે, રોજ એને સજાવવું છે, રોજ કપડા કોના માટે? ને બીજાને દેખાડવા માટે કે હું સારો દેખાવું એટલે આ કરું છું. કે આ દેહનો ભાવ છે, દેહાધ્યાસ છે, ત્યાં સુધી આ બધું પડ્યું છે. જે દિવસે આ ભાવ બંધ પડવા માંડે તે દિવસે મર્યાદા પૂરતા વસ્ત્ર પહેરવાના છે એટલો ભાવ, બાકીનો કોઈ ભાવ રહેતો નથી. તો એને તોડવા માટે કાયા ઉત્સર્ગ, બે શબ્દોમાંથી આ એક શબ્દ બન્યો છે કાયોત્સર્ગ, એટલે કાયાનો ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો, છોડી દેવું. એટલે કાયા તો છોડી શકાતી નથી, પણ કાયાની આપણી અંદર જે અનુભૂતિ છે, કાયાનો જે ભાવ છે એને આપણે તોડવાનો છે. તો જે સમયે હું છું એવો ભાવ, દેહ એ હું છું એ ભાવ તૂટે છે, એની સાથે જ અહંકાર પણ ઓગળી જાય છે. અને અહંકારમાંથી ઉભા થયેલા બીજા બધા દોષો છે, દુઃખો છે, પીડા છે, એ પણ ઓગળી જાય છે, એ પણ રહેતી નથી. એટલે કાયોત્સર્ગને બે મુખ્ય બાબતો. પહેલી આપણે સૌથી સામાન્યમાં સામાન્ય વાત કરીએ છીએ, કાયોત્સર્ગ બહુ સૂક્ષ્મતા સુધી જાય છે, પણ શરૂઆત આપણે ક્યાંકથી કરવી જોઈએ, અને શરૂઆત અહીંયા કાયાથી કરવાની કહે છે. કાયોત્સર્ગ, કાયાનો ઉત્સર્ગ, કાયાનો ત્યાગ, કાયાને છોડવી. કાયાને છોડવી એટલે કાયાના મમત્વને છોડવું અને કાયાના હલનચલનને છોડવું. તમે અહીંયા બેઠા છો, પણ તમારું મન કેટલું એકાગ્ર છે એનો આધાર શું? જાણી શકે? બહુ સરળ સિદ્ધાંત છે, બહુ સીધો સિદ્ધાંત છે કે જે બેઠા બેઠા આમ કર્યા કરતો હોય, બેઠા બેઠા આમ વારા ઘડીએ જોયા કરતો હોય, બેઠા બેઠા આમ કરીને આમ કરતો હોય, બેઠા બેઠા પગ હલાયા કરતો હોય, પગ આમ ઊંચા નીચા કરતો હોય, તો કે એનું મન ચંચળ છે. શું છે? મનની અંદર વિચારો ચાલી રહ્યા છે. જેટલું કાયાનું હલનચલન એટલું જ મનનું હલનચલન ચાલુ છે. જેનું મન શાંત પડવા માંડે એની કાયા પણ સ્થિર થવા માંડે. એટલે કાયોત્સર્ગના સૌથી સ્થૂળ, સૌથી પહેલા, સૌથી સરળતમ સિદ્ધાંત એ છે કે પહેલા કાયાને સ્થિર કરવી.
કાયોત્સર્ગ કરીએ ત્યારે કાયાને સ્થિર કરવી. એટલે સુધી સ્થિર કરવી કે આપણે આંગળી પણ ન હલાવીએ. આપણે કાવસર કરીએ ત્યારે ગણવા માટે આંગળી હલાવીએ છીએ, એ પણ ન હલાવીએ. શરૂઆતમાં આપણને સમયનો નિર્ધારણ કરવા માટે એટલી છૂટ લઈએ તો ક્ષમ્ય છે, પણ એ પણ છોડી દેવાનું છે. એની અંદર પણ આપણે કંટ્રોલ કરતા જવાનું છે. એટલે પહેલી વાત કરીએ કે કાયાની જે આપણી ચંચળતા છે એ ચંચળતાને છોડવી. એટલે ચંચળતાને છોડવી એટલે કે કાયા ઉપર કંટ્રોલ પેદા, કાયા ઉપર આપણું પોતાનું પ્રભુત્વ જમાવવું. અને કાયા ઉપર પ્રભુત્વ આવે એટલે વિચારો ઉપર પ્રભુત્વ આવે. એટલે બીજી વાત કરી કે કાયોત્સર્ગ એટલે કાયા પ્રત્યેનું મમત્વ ભાવ છે એને ત્યાગી દેવું. એટલે કાયોત્સર્ગ આપણે કરીએ ત્યારે આપણે બોલીએ છીએ, શું બોલીએ છીએ? તાવ કાયમ, જે અનર્થ સૂત્રનું છેલ્લી ગાથા છે, એ છેલ્લી ગાથા એની પ્રતિજ્ઞા સૂત્ર છે. પ્રતિજ્ઞા છે કે હું કાવસર કરું છું તો હું શું નિયમ લઉં છું, શું સંકલ્પ કરું છું, કેવી રીતે કાવસર કરું છું, એનો સંકલ્પ ત્યાં થયો છે કે ત્યાં સુધી. તાવ એટલે ત્યાં સુધી, ત્યાં સુધી એટલે મેં સંકલ્પ કર્યો છે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, જેટલો પણ આપણે સંકલ્પ કરીએ તેટલા વખત સુધી. તાવ કાયમ, કાયમ એટલે મારી કાયાને. તાવ કાયમ ઠાણીનમ એટલે એક સ્થાન ઉપર બેસીને સ્થિર થઈ જઈશ. મારી કાયાને એક જગ્યાએ બેસીને સ્થિર કરવું. સ્થિર કરવું એટલે બે બાબતો, એક કાયાની હલનચલન છોડવું અને બીજું કાયાનો મમત્વનો ત્યાગ કરવો. તાવ કાયમ ઠાણીનમ, મૌણીનમ મૌન કરીશ. આપણી પાસે સમય નથી, વાણી વિશે ઘણું બધું આપણે વિચારી શકીએ અને પૂર્વાચાર્યોએ ઘણી બધી વાત કરી છે કે આપણી વાણીના 4 પ્રકાર છે. વૈખરી વાણી છે, મધ્યમા વાણી છે, પશ્યંતી વાણી છે અને પરાવાણી છે. આપણે પરાવાણી સુધી પહોંચવાનું છે. એ કેવી રીતે પહોંચાય એ અવસરે જોઈશું. આજે તો આપણે અહીંયા એટલું જ વિચારવાનું છે કે વાણીને મૌન કરી દેવું. મૌણીનમ, મારી વાણીને મૌનમાં સ્થાપિત કરી દેવું. જાણેનમ એટલે ધ્યાનને મનને ધ્યાનમાં સ્થિર કરી દેવું. જાણેનમનો અર્થ છે કે મનને એક જગ્યાએ સ્થિર કરી દેવું, એટલે એક આલંબન લેવું. આલંબન કોઈનું પણ હોઈ શકે, પણ એકાગ્ર કરી દેવું, એ આલંબનમાં સ્થિર થવું. આલંબન આપણો નવકાર મંત્ર પણ હોઈ શકે, ભગવાનની પ્રતિમા પણ હોઈ શકે, સદગુરુની પ્રતિમા પણ હોઈ શકે, દીપકની જ્યોત પણ હોઈ શકે, આપણું આલંબન ઓમકાર પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ એની અંદર આપણા ચિત્તને પુરવી દેવું. જાણેનમ. અપ્પાણમ, અપ્પાણમ કાયમ, મારી કાયાને વો સિરાવી દઉં છું એટલે ત્યાગી દઉં છું. તો આટલા સંકલ્પ સાથે જ્યારે આપણે કાયોત્સર્ગ કરીએ છીએ ત્યારે કાયોત્સર્ગની અનુભૂતિ, કાયોત્સર્ગનો અનુભવ એક આખો બદલાઈ જાય છે. આપણે અત્યાર સુધી જે કાયોત્સર્ગ કર્યા એ બધા દ્રવ્ય કાયોત્સર્ગ મોટા ભાગે, કેમ કે આપણે ખાલી બેઠા, શરીરને ખાલી એક જગ્યાએ આમ બેસીને કાયોત્સર્ગ, એ વખતે આપણું માથું બી હલતું હોય, કદાચ ડોક બી નામ ઝૂકી જતી હોય, આપણું કરોડરજ્જુ પણ સ્થિર ન હોય, એવું બની શકે. પણ એ આપણી આવડતનો અભાવ હતો, આપણી જ્ઞાનની મર્યાદા હતી, આપણને સમજ નહોતી. હવે સમજાય છે કે કાયોત્સર્ગ આ રીતે કરાય. તો એ રીતે કાયોત્સર્ગ કરીએ આપણે તો આપણને એનો વિશેષ લાભ થાય છે. તો આ પ્રતિજ્ઞા સૂત્ર છે ને રોજ નિયમિત સવારે અને સાંજે શ્રાવકે પ્રતિદિન કાયોત્સર્ગ કરવો જોઈએ. જે કાયોત્સર્ગ કરે છે તેના જીવનની અંદર અનેક પ્રકારના સાનુકૂળ સુંદર પરિણામો પ્રાપ્ત થાય છે. છેલ્લા 10 મહિનાથી કાયોત્સર્ગનો નિયમિત અમે લોકો સ્વાધ્યાય કરીએ છીએ. લગભગ
60 થી 70 જેટલા સ્વાધ્યાય થઈ ચૂક્યા છે. સેંકડો લોકો આ કાયોત્સર્ગ કરે છે. એના જીવનની અંદર અનેક પ્રકારના પરિવર્તનો આવ્યા છે. આપણે ત્યાં જ એક એવો જૈન ધર્મમાં જ એક એવો આપણને પ્રયોગ બતાવે છે કે ઊભા ઊભા ધ્યાન કરવું, બધે જ બેસીને ધ્યાન કરવાની પરંપરા. અહીંયા જૈન ધર્મની અંદર જ કહ્યું કે ઊભા ઊભા કાયોત્સર્ગ કરવું, ધ્યાન કરવું. જ્યારે ઊભા ઊભા ધ્યાન કરીએ છીએ ત્યારે આપણા ચિત્તની ઓરા, એનો દાયરો ખૂબ વિસ્તૃત થઈ જાય છે અને બહુ ઝડપથી આપણે આત્મદશામાં ઊંડા ઉતરી શકીએ છીએ. ભગવાને 12.5 વર્ષો સુધી ઊભા ઊભા કાયોત્સર્ગ કર્યો. બહુ ઓછું બેઠા હતા. સૂતા તો એકે વાર નથી, ખાલી 48 મિનિટ સુધી સૂતા હતા. એક વાર 48 મિનિટ સુધી એમણે સૂતા અને એ સમયે 10 સ્વપ્નો આવ્યા હતા. એ 10 સ્વપ્નો પણ બહુ મહત્વના સ્વપ્નો હતા. એની ચર્ચા તો આજે આપણે નહીં કરીએ. આપણે આજે થોડોક કાયોત્સર્ગનો પ્રયોગ કરવો છે. આપણે સૌ આપણે બેસીને ઊભા 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 કાયોત્સર્ગ કરવાની જે પૂર્વ શરતો છે કે આપણે આપણું કરોડરજ્જુ સ્થિર રાખીશું, શરીરનું હલનચલન છોડી દઈશું, દેહનો અભ્યાસ જે આપણો જે દેહાધ્યાસ એ છોડી દઈશું. એવો ભાવ આપણે મનમાં રાખીશું કે હું આ દેહ નથી, હવે હું આત્મતત્વ છું. આપણે પ્રતિજ્ઞાપૂર્વક કાયોત્સર્ગ કરીશું. પહેલા વિધિ પ્રમાણે જો જોઈએ તો આપણે ઈર્યાવયમ કરીએ છીએ, પણ આજે આપણે ઈર્યાવયમ નહીં કરીએ. આપણે આવતીકાલે એ વિધિપૂર્વકનું કાયોત્સર્ગ કરીશું. આજે ખાલી પ્રાયોગિક ધોરણ રૂપે કાયોત્સર્ગ કરીશું. જ્યાં બેઠા છીએ ત્યાં આપણી કરોડરજ્જુ સ્થિર રાખીશું. આપણો પગ જે છે એની પાની જમીન ઉપર પૂરેપૂરી સ્થાપિત થવી જોઈએ. ઊભા ઊભા જેમને કાયોત્સર્ગ કરવો છે તેમને શરીરના અંગૂઠાનો ભાગ છે ત્યાં થોડીક જગ્યા વધુ રાખવાની અને પાનીનો ભાગ છે પાછળનો ત્યાં થોડી જગ્યા ઓછી રાખવાની. પણ નિયમ એ છે કે બંને પગ ઉપર સમાન વજન આવવું જોઈએ. એટલે એક પગ ઉપર વધુ વજન હોય અને એક પગ ઉપર ઓછું વજન હોય તેવું નહીં. બંને પગ ઉપર સમાન વજન. હાથ આપણા ની તરફ, પંજો આપણો આપણી જાંઘ તરફ કે ની તરફ રાખવાનો છે, અડાડવાનો નથી. આંખો ધીરે ધીરે આપણે બંધ કરીશું. આપણા ચિત્તને આજ્ઞા ચક્ર ઉપર, એટલે જ્યાં ચાંદલો કરીએ છીએ ત્યાં આપણે લઈ આવીશું. એ જ્યારે ત્યાં લાવીએ ત્યારે આપણે એકાગ્ર બનીશું. એકાગ્ર બનીને એ આલંબન રૂપે આપણે લઈએ છીએ. આલંબન માટે મેં જેમ કહ્યું તેમ જુદા જુદા આલંબનો હોઈ શકે. નવકાર મંત્ર નું પહેલું પદ આલંબન રૂપે લઈ શકાય. ત્યાં આપણે નવકાર મંત્રનું પહેલું પદ, ગુરુની મૂર્તિ, પરમાત્માની પ્રતિમા, જેમાં પણ આપણી શ્રદ્ધા, પાવરફુલ શ્રદ્ધા હોય એ પદને આપણે, એ પ્રતિમાને આપણે આજ્ઞા ચક્ર ઉપર સ્થાપિત કરીશું. અને આપણે, હું પહેલા તાવ કાયમ ઠાણીનમ મોનેનમ વાળો ગાથા બોલીશ. એનો અર્થ મેં સમજાવી દીધો છે કે ત્યાં સુધી હું મારી કાયાને એક સ્થાન ઉપર સ્થિર કરીશ, મારી કરોડરજ્જુ સ્થિર રાખીશ, હલનચલનનો ત્યાગ કરીશ અને કાયાના મમત્વનો ત્યાગ કરીશ. હું વાણીનું મૌન ધારણ કરીશ, એટલે હોઠ પણ આપણે ફફડાવવાના નથી, અંદર જીભ પણ હલનચલન કરવી ના જોઈએ અને મનને ધ્યાનમાં એકાગ્ર કરીશું. એટલે કે આજ્ઞા ચક્ર ઉપર આપણે સ્થિર કરીશું. તો હું આ સૂત્ર બોલું, વો સિરામી કહું એટલે તરત આપણા ધ્યાનનો પ્રારંભ થશે. આપણે 10 મિનિટ કાયોત્સર્ગ કરીશું અને 10 મિનિટ પછી હું જ્યારે નમો અરિહંતાણમ બોલું એટલે આપણે કાયોત્સર્ગ પૂર્ણ કરીશું. તો શરૂ કરવાનો આપણે પ્રારંભ કરીએ છીએ. તાવ કાયમ ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વો સિરામી.
નમો અર્યંતામ. આ આપણો પહેલો પ્રયોગ હતો. આપણે 10 મિનિટ સુધી આપણા સંકલ્પપૂર્વક કે હું મારી કાયાની ચંચળતા અને કાયાના મમત્વનો ત્યાગ કરીને વાણીને મૌનમાં સ્થિર કરીને અને મનને આલંબનમાં સ્થિર કરીને આલંબન રૂપે આપણને જે ઈષ્ટ હતું તેનું આલંબન લીધું અને 10 મિનિટ સુધી આપણે કાયોત્સર્ગ કર્યો. આપણે આવતીકાલે ફરી એકવાર કરીશું થોડાક વધુ ગહન પ્રયોગ સાથે, ગહન વાતો સાથે. આ 10 મિનિટના પ્રયોગ પછી આપણા મનની અંદર, કોઈના મનની અંદર કોઈ જિજ્ઞાસા હોય કે કોઈ પ્રશ્ન હોય કે કઈ શંકા હોય તો તેના વિશે આપણે ચર્ચા કરીશું અને પછી સ્વાધ્યાયને પૂર્ણ કરીશું. પ્રદીપભાઈ. હા, પ્રણામ જીતુભાઈ. હાજી. તો જેને પ્રશ્ન હોય તે ઝૂમ નો હાથ ઊંચો કરજો. ના આવડતો હોય તો અનમ્યુટ થજો, મને ખબર પડશે. ઓનલાઈન પણ પૂછી રહ્યા છીએ આપણે કે કોઈને કોઈ પ્રશ્ન હોય અને અત્યારે પણ કોઈ પ્રશ્ન હોય. અહીંયાથી લેવો છે હમણાં? ના, પહેલા અહીંયા પૂછી લઈએ પછી ત્યાંથી લઈએ છીએ. હાજી. મીરભાઈ કઈ પૂછ્યું? તમે કેવો અનુભવ થયો? શાંતિનો અનુભવ. આપનો કોઈ પ્રશ્ન છે? આજે આપણે પહેલી વાર પ્રયોગ કર્યો છે કાયોત્સર્ગનો. કાયોત્સર્ગનો આખરી જે એનું પરિણામ છે એ તો ભેદ જ્ઞાન જ છે, જેમાં આપણને સ્વાનુભૂતિ થાય છે. એટલે આપણે દીર્ઘ કાયોત્સર્ગ, જેટલા લાંબા કાયોત્સર્ગ કરીશું તેમ તેમ આપણે ત્યાં સુધી પહોંચી શકીશું. હાજી. શાસ્ત્રમાં જે લખ્યું છે તે હવે ધીમે ધીમે સાયન્સ પ્રૂવ કરે છે. તો આપણી પાસે બધું જ છે, આપણે ખાલી ઇમ્પ્લિમેન્ટ કરવું. એટલે તમારું સજેશન છે, સારું છે, એ પ્રમાણે કરવું જોઈએ અને એ માટે આપણે જ પ્રયત્ન કરવો પડશે, બીજા કોઈ નહીં કરે. આપણે એટલે જૈનોનું આ કર્તવ્ય છે. જૈન ધર્મનો બધા સુધી પહોંચે, જૈનોમાં જૈન ધર્મ પહોંચે એ પહેલું આપણું લક્ષ્ય હોવું જોઈએ. તેના માટે આપણે એટલે પ્રત્યેક જૈને જૈન ધર્મના એમ્બેસેડર બનવું પડે. એમને વાતો કરીશું નહીં થાય. એના માટે અધ્યયન કરવું પડે, એના માટે સાધના કરવી પડે. સાધના બહુ સરળ છે પણ આપણને જાણકારીનો અભાવ છે. તો આ રીતે આપણે જાણકારી મેળવી અને કાર્ય કરીશું તો આપણે ઘણી બધી એવી બાબતો છે કે સાયન્સ પુરવાર કરે પછી આપણે જાગીએ છીએ કે આવું તો જૈન ધર્મમાં 2600 વર્ષ પહેલા થયું છે. પણ આપણે જો વધુ સારી રીતે કાર્ય કરીશું તો આપણે સાયન્સ જે કંઈ પુરવાર કરવા માંગે છે તેને આપણે વધુ પહેલા વાત કરી શકીશું. અત્યારે 500 થી વધુ સાયન્ટિસ્ટો આ કોન્શિયસનેસ ઉપર પ્રયોગ કરી રહ્યા છે અને એ કોન્શિયસનેસ ઉપર સૌથી વધુ નબળું પાસું કોઈનું હોય તો એ જૈનોનું નબળું પાસું. કેમ કે જૈનો એ પ્રમાણે જાગૃત થયા જ નથી. આપણી પાસે કોન્શિયસનેસ વિશે આગમોમાં ઘણું બધું કહેવાયું છે, આપણી પાસે શાસ્ત્રોમાં ઘણું બધું કહેવાયું છે. જે ગ્રંથનો મેં અહીંયા ઉલ્લેખ કર્યો સિદ્ધર્ષિ ગણીનો, ઉપમિતિ ભવ પ્રપંચા કથાનો, એની અંદર મનના ભાવો વિશેની 2000 જુદા જુદા ભાવોની વાત કરેલી છે કે માણસના કેવા કેવા પ્રકારના ભાવો ઉત્પન્ન થાય, કયા કયા કારણે ઉત્પન્ન થાય. તો
તો એ બધું આપણે કહેવું પડે, આપણે જાણવું અને જગત સમક્ષ મૂકવું પડે. બીજા બધા ધર્મો ઘણા બધા આપણા કરતા આગળ છે. એનું કારણ એટલું જ છે કે એ લોકો આ કાર્ય માટે જાગૃત છે. એની પાસે એવી ટીમ છે, એના માટે એવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એટલે આપણે પણ જો અત્યારે જાગીએ તો આવનારા વર્ષોમાં આપણે ઘણું બધું કરી શકીશું. તમારો પ્રશ્ન? સાધનાની અંદર સૌથી પહેલા તો આપણે આપણો જે પ્રમાદ છે એ પ્રમાદને તોડવો, એટલે સંકલ્પપૂર્વક સાધનાનો પ્રારંભ કરવો પડે. પ્રમાદ દરેક જગ્યાએ આપણને અટકાવે છે. આપણે નક્કી કરીએ કે મારે કૌશક કરવો છે, પણ સવાર પડે એટલે આપણને એમ થાય કે હજુ તો આખો દિવસ પડ્યો છે, એટલે પછી કરીશું. પછી નૌકારશી થઈ જાય, પછી થાય કે હજુ ભોજન કરીને કરીશું, ત્યારે ઊંઘ આવવા માંડે ભોજન કર્યા પછી, અથવા ઓફિસે જવું હોય એટલે આપણે સાંજે કરીશું. સાંજે આપણને એમ થાય કે થાકી ગયા છે, એટલે પછી આપણે એમ વિચારીએ કે ભાઈ મેં તો એવો નિયમ તો નથી જ લીધો કે રોજ કરવો જોઈએ, એટલે ક્યારેક કરી લઈશું. એટલે પહેલા જ દિવસથી આપણી સાધનામાં છિદ્રો પડવા માંડે છે. એ છિદ્રો આપણી સાધનાને ક્ષીણ કરી નાખે છે, નષ્ટ કરી નાખે. એટલે સંકલ્પ એ સૌથી મોટામાં મોટો બળ છે. સંકલ્પ લઈને આપણે સાધનાનો પ્રારંભ કરીએ તો ક્યારેય પણ સાધનામાં બાધા નહીં આવે, સાધનામાં ખાડા નહીં પડે, સાધનામાં વિઘ્ન નહીં આવે. સંકલ્પ એટલે આપણે જેને નિયમ કહીએ છીએ, આપણે જેને બાધા કહીએ છીએ, આપણે જેને કહીએ છીએ કે પચકાણ લેવું, એવી રીતે સંકલ્પ કરવો પડે કે રોજ 5 મિનિટ 24 કલાકની અંદર આપણે જેમ વાત કરી કે 86,400 સેકન્ડ છે, 86,400 સેકન્ડમાં આપણે 100-200 સેકન્ડ આપણી જાત માટે ન કાઢી શકીએ અને બીજા માટે જ બધું કરતા હોય, જેનું કોઈ મહત્વ પણ નથી, જેનું મૂલ્ય પણ નથી, જેનો કોઈ અર્થ નથી, છતાંય આપણે અર્થમાં અનર્થ કર્યા કરીએ છીએ, અનર્થમાં અર્થનું આરોપણ કર્યા કરીએ છીએ. તો એટલી જાગૃતિ આવે તો સાધના થઈ શકે, સાધનામાં વાંધો ના આવે. હા પ્રદીપભાઈ, તમારે ત્યાં કોઈ છે પ્રશ્ન? હેન્ડરેઝ છે? અહીંયા 3 પ્રશ્ન છે. આપણે લઈ લઈએ ને પ્રશ્ન લઈએ. હા બોલો ભાઈ. એક પ્રશ્ન ચેટમાં આવ્યો છે એલડી શાહનો કે environment noise is disturbing, can we use soothing music while meditating? એટલે મ્યુઝિક વાપરી શકે કે નહીં એમ પૂછે છે. હા, મ્યુઝિક વાપરી શકાય. એનાથી કાયક સર્ગને થોડુંક શરૂઆતના તબક્કે લાભ કરતા થાય, પણ એની આવશ્યકતા નથી મ્યુઝિકની. અત્યારે આપણે એટલો પ્રયત્ન કરવાનો છે કે એકાંત સ્થળ, શાંત જગ્યા અને ડિસ્ટર્બન્સ ન હોય, કે ફોનનું ડિસ્ટર્બન્સ ન હોય, ઘોંઘાટનું ન હોય, બીજું કોઈ ન હોય, તેને આપણે ધ્યાનમાં રાખીને કાયક સર્ગ કરવાનો છે. પછી આપણને બીજા અવાજના આલંબનની જરૂર નથી. બીજું આલંબન એટલે મ્યુઝિકના આલંબનની જરૂર નહીં રહે. અચ્છા, બીજો પ્રશ્ન લાવો તો હર્ષાબેન છે. હા બોલો. તમે નીકળી ગયા. હર્ષા બોલો બેન. આ બોલો ભાઈ કે બેન. તમે કેમેરામાં બહુ ઝાંખા કેમ દેખાવ છો? સમજાતું નથી. એ કદાચ અમારા રૂમની લાઇટ નો વાંધો હશે. ના તમે હવે જીતુભાઈ, મારો સવાલ એકચ્યુઅલી કાયોત્સર્ગ ઉપર નથી, પણ જે તમે 4 જાતની વાણીનો વાત કરી ને, તો એ મેં શબ્દ હમણાં પહેલા પણ એક અમે જ્ઞાન સારું કરતા હતા ત્યારે વાંચ્યા હતા, પણ મને એનો ખ્યાલ નથી પડતો કે વૈખરી, મધ્યમાં, પ્રશ્યંતી અને પરાવાણી, એના બધા ભેદ શું છે?
તો આપ સમજાવી શકશો કે કાયોત્સર્ગ સર્ગ ઉપર જ આપ વાત કરવા માંગો છો? શું નામ છે બેન તમારું? હર્ષા. હા, તમે હર્ષાબેનનો કેવા એટલે બહુ દૂર બેઠા છો. હવે મને સમજાય. એક બહુ મિનિટ બેન, હવે હું જવાબ આપું છું. હર્ષાબેનનો પ્રશ્ન છે કે આજના જે પ્રવચનની અંદર આપણે વાણીને મૌન કરી દેવી એના માટે 4 પ્રકારની વાણીનો આપણે વાત કરી હતી. વૈખરી, મધ્યમા, પશ્યંતી અને પરાવાણી. આ 4 વાણીની વાત કરી હતી. એમની જિજ્ઞાસા છે કે આ 4 વાણી વિશે થોડું વધુ જાણકારી આપવી. શબેન, અહીંયા સમય થઈ ગયો છે તો આપણે આવતીકાલનું જે પ્રવચન છે એમાં થોડીક વધુ વાતો કરીશું આ 4 વાણીની, એટલે એની સ્પષ્ટતા કરીશું કે આ 4 વાણી શું છે અને એને આપણે પરાવાણી સુધી પહોંચવા માટે, એટલે વૈખરીમાંથી નીકળીને પરાવાણી સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ તેની ચર્ચા આવતીકાલે આપણે કરીશું. જરૂર, થેન્ક યુ. હાજી. છેલ્લે આવે છે અમારા મોટા ભાઈ મહેન્દ્રભાઈ. હાજી, બોલો મહેન્દ્ર. પ્રણામ જીતેન્દ્રભાઈ. મારો પ્રશ્ન નથી, પણ આજનો કાયોત્સર્ગ ખૂબ સરસ થયો. આપ જ્યારે તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ કરાવો છો ત્યારે આખો સ્વાધ્યાયનો જુદો થાય છે, ખૂબ સરસ થાય છે. મન વચન ને કાયાના યોગમાં કાયાના યોગનો નિરોધ બરાબર થાય છે, વચનનો પણ થાય છે, પણ વચન એટલે અંદર સૂક્ષ્મ મનના યોગો તો રહેતા જ હશે. બાકી બહુ સરસ સ્વાધ્યાય થાય છે. આપનો ખૂબ ખૂબ આભાર. એમણે મહેન્દ્રભાઈ છે એલેથી છે, એમણે ખાલી અભિવાદન જ કર્યું છે. એમનો પ્રશ્ન એક એવો છે કે હજુ પણ મનને જે રીતે સ્થિર કરવું જોઈએ તે રીતે થતો નથી, પણ ધીરે ધીરે ઘણા બધા આગળ વધ્યા છે ને એનો આનંદ પણ છે, એ આનંદ વ્યક્ત કરે છે. તો પ્રદીપભાઈ આવી ગયા ને બધાના પ્રશ્નો? હું જોઈ લઉં એકવાર. બીજા કોઈને પ્રશ્ન હોય તો હાથ ઊંચા કરજો. નહીં તો પછી હવે અંત મંગલ કરીએ આપણે. કોઈ દેખાતું નથી. ઓકે, તો અંત મંગલ. હા, કોઈને પણ કાયોત્સર્ગ વિશે વધુ જાણવું હોય તો યુટ્યુબ ઉપર શ્રુત રત્નાકરની ચેનલ છે, એના ઉપર 70 જેટલા કાયોત્સર્ગ પરના લેક્ચર છે. તો તમે એક પછી સાંભળતા જશો તો વધુ સ્પષ્ટતા થતી જશે. અને એ નિરંતર ચાલુ છે, એટલે તમે જોડાઈ પણ શકશો અને તમે જોડાશો તો ઘણો બધો લાભ પણ થશે. સાધનાનું આપણને રહસ્ય સમજાશે અને એની અનુભૂતિ પણ થશે. જીતુભાઈ, મને એક કમ્પ્લેન છે. હા, બોલો. કે આમાં મોટા દિવસે તમારો એક જ સ્વાધ્યાય કેમ રાખ્યો? એ તો બહુ સરળતાથી 2-3 થઈ શકે. ના, હવે પરીક્ષણ આવે છે ને એટલે પરીક્ષણમાં તો વધુ આપણે વધુ સ્વાધ્યાય થશે. એમનું કહેવું એમ છે, કમ્પ્લેન છે એમની કે એક જ સ્વાધ્યાય કેમ રાખ્યો તમે, રોજના 2 રાખ્યા તો વધુ સારું થાય. તો હવે અંત મંગલ કરીએ. હાજી. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ કૃતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક ઉપાસર્ગાક્ષયમ યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મના પ્રસન્નતામિતિ પૂજ્યમાની દિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સ્વરૂપ સમજ્ઞાનિના
મારો પણ પ્રદીપભાઈ ને સપોર્ટ છે. જય જીનેન્દ્ર. તમે બધા અભિવાદન કરી શકશો. જીતુભાઈ જય પ્રભુ. જીતુભાઈ કદાચ નહીં સંભાળતું માઇક કોઈ લાગે છે. હવે આપણે જય જીનેન્દ્ર કહી દઈએ.